સરદાર ભાવ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. સુપ્રભાત. આજનો આપણો વિષય છે માતૃભાષા શિક્ષણ. માતૃભાષા શિક્ષણ શબ્દ સાંભળીને જ આપણા મનમાં અનેક વિચારો આવે છે, અનેક પંક્તિઓ પણ તાજી થાય છે. જેમ કે જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી ગિર્યસી, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, અર્પી દઉં સો જન્મો એવડું માં તુજ લેણું. આવી અનેક પંક્તિઓ દ્વારા કવિઓ અને માતૃભૂમિની ગૌરવ ગાથા વર્ણવી છે. પરંતુ આપણા લાડીલા ઉમાશંકર જોશીએ ગુર્જરી ગીરા કાવ્ય દ્વારા માતૃભાષા ગુજરાતીની મહત્તા વર્ણવીને તેને અગ્રેસર બનાવી છે. આ કાવ્ય જોઈએ, ગુર્જરી ગીરા કાવ્ય. બહુ સરસ શબ્દોમાં ઉમાશંકર જોશીએ આ કાવ્યની રચના કરી છે. શબ્દો જોઈએ. જે જન્મતા આશીષ હેમચંદ્રની પામી, વિરાગી જીન સાધુઓ તણી, જેને તપશ્ચર્યા ગળથુથી માં મળી, રસપ્રભા ભાલણથી લહી જે, નાચી અભંગે નરસિંહ મીરા અખા તણે નાદે ચડી ઉમંગે, આયુષ્યમતી લાડલી પ્રેમ ભટ્ટની, દઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાંતે દલપત પુત્રે, તે ગુર્જરી ધન્ય બની ઋતુંભરા, ગાંધી મુખે વિશ્વ માંગલ્ય ધાત્રી. જો એના એક એક શબ્દમાં આપણને કંઈક અગત્યતા, જેમ કે પહેલી જ પંક્તિ જોઈએ કે જન્મતા આશીષ હેમચંદ્રની પામી. હેમચંદ્રાચાર્ય જેણે સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથની રચના કરી છે, તેવા મહાન વ્યાકરણ ગ્રંથી તેની આશીષ તેને જન્મની સાથે જ મળી, એટલે રચના કરવામાં મહત્વનો ભાગ હેમચંદ્રાચાર્ય આપેલો છે. વિરાગી જીન સાધુઓ તણી, જૈન સાધુઓના વૈરાગ્યની ભાવના તેમાં વણાયેલી છે. અને તપશ્ચર્યા જાણે કે ગુજરાતી ભાષાને ગળથુથીમાં જ મળી છે. ભાલણ જેવા મહાન કવિએ રસપ્રભા, એમાં રસ મૂકેલો છે. અને નરસિંહ મહેતા અને મીરાબાઈના સંગે એના પદો પ્રભાતિયા વગેરેને કારણે એનું જે વર્ચસ્વ ભાષા સાહિત્ય ઉપર હોય તે અનેક ગણું વધી ગયું છે. અખાને કારણે અનેક છપ્પાઓ એ રચીને અખાએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રેમ ભટ્ટની એ લાડલી દીકરી છે. અને ગોવર્ધન રામ ત્રિપાઠીને કારણે એની આયુષ્ય દઢાયું, એટલે એનું જે આયુષ્ય છે એ અનેક ગણી વધી ગઈ છે. કાંત અને દલપત પુત્ર એટલે નાનાલાલ, બંનેને કારણે એ બંને જાણે કે આ ભાષાને અર્ચના કરી હોય, પૂજા કરી હોય એવું લાગે છે. આ આવી ગુજરાતી ભાષા એ ધન્ય બની છે, ઋતુંભરા બની ગઈ છે. અને ગાંધીજી જેવા મહાન જે આપણા રાષ્ટ્રપિતા છે, એના મુખે ગુજરાતી ભાષાનું ઉચ્ચારણને કારણે તે જગતમાં પ્રસિદ્ધ થઈ છે. હવે શ્રેષ્ઠ કવિઓની શૃંખલામાં બિરાજેલા ઉમાશંકર જોશીએ જે કાવ્યની રચના કરી છે, એના દરેક શબ્દમાં માતૃભાષાના અણમોલ અને ગૌરવવંતો વારસો મળે છે. માતૃભાષાનો અણમોલ વારસો આપણી સમક્ષ મૂકીને તેમણે આપણી ફરજ અને ધન્યતાને ખૂબીથી આલેખી છે કે આપણી પણ ફરજ છે કે માતૃભાષાને કેટલી ઊંચી લાવવી જોઈએ. ખરા અર્થમાં જો માતૃભાષાને સમજવી, જાણવી અને માણવી હોય તો લેખન સાહિત્યના ખજાનાને સમજવો જ જોઈએ. તો ચાલો આજે આપણે લેખનના વિવિધ સ્વરૂપો વિશે સમજીએ.
વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં સૌથી અગત્યનું સાહિત્ય સ્વરૂપ છે નિબંધ. નિબંધને કારણે આપણી વાસ્તવિકતા, કલ્પના અને મૌલિકતા ખીલી ઉઠે છે. હવે પરીક્ષામાં આ નિબંધ એ 300 શબ્દોમાં લખવાનો હોય છે. લગભગ આપવામાં આવે છે અને એ 3 વિષયમાંથી એક અગત્યનો વિષય પસંદ કરીને નિબંધ લખવાનો હોય છે. સામાન્ય રીતે નિબંધ એ વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અને સાંપ્રત સમસ્યાને અનુલક્ષીને પૂછાય છે. જે વિષય પર તમે અસરકારક રીતે લખી શકતા હો એ વિષય વિચાર કરીને પસંદ કરવો જોઈએ. નિબંધના શીર્ષકને 2-3 વખત વાંચવાથી ખ્યાલ આવી જાય છે કે નિબંધમાં શું લખવાનું છે. હવે નિબંધની રૂપરેખા જોઈએ તો નિબંધની જે રૂપરેખા છે એ ઉત્તર વહીના છેલ્લા પાના પર બનાવી લેવી જોઈએ, જેને કારણે એક પણ મુદ્દો રહી ના જાય એ ખ્યાલ આવે. નિબંધનો આરંભ, કોઈ પણ વસ્તુની શરૂઆત એ બહુ જ મહત્વની હોય. નિબંધનો આરંભ જેટલો આકર્ષક હશે એટલો જ એના માર્ક તમને વધારે મળશે. અને ખાસ કરીને પંક્તિઓ દ્વારા નિબંધની શરૂઆત કરવી જોઈએ. અવતરણો, સુભાષિતો એના દ્વારા જો શરૂઆત કરીએ તો નિબંધ આકર્ષક બને છે. હવે મધ્ય ભાગ જોઈએ તો નિબંધનો એ મહત્વનો ભાગ છે અને આમાં વિષય વસ્તુની ચર્ચા કરવાની હોય છે. વિષય વસ્તુની ચર્ચામાં મહત્વના મુદ્દામાં ખાસ કરીને તર્કબદ્ધ રીતે રૂઢિપ્રયોગો, કહેવતો અને સુભાષિતો લખવા જોઈએ અને એને કારણે નિબંધ નિખરે છે. અંત, સમાપન, કોઈ પણ વસ્તુનું સમાપન એ પણ બહુ જ તર્કબદ્ધ રીતે કરવું જોઈએ, તો જ વધારે પ્રભાવ પડે છે. અને 3-4 અસરકારક વાક્યમાં નિબંધનું તાત્પર્ય લખવું જોઈએ. સામાન્ય રીતે નિબંધમાં 4 કે 5 પરિચ્છદ હોવા જોઈએ અને નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ અને તેની અભિવ્યક્તિ વધારે અસરકારક હોય તે આવશ્યક છે. એની સાથે વિરામચિહ્નો અને સરળ શબ્દો, સુદૃઢ વાક્યોની પણ જરૂરત હોય છે. નિબંધમાં ખાસ કરીને પુનરુક્તિ, ભાવની પુનરુક્તિ ન થાય તેનું ખાસ કાળજી રાખવી જોઈએ. નિબંધની અસરકારકતા વધારવા રોજબરોજ વૈશ્વિક, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. આ ઘટનાઓ વિશે રોજ જાણકારી મેળવવી જોઈએ. અંતમાં નિબંધને એક વખત ખૂબ જ કાળજીપૂર્વક વાંચી જવો જોઈએ. અમુક નિબંધો જે મહત્વના કહી શકાય એવા આપણે 4-5 નિબંધોની ચર્ચા અહીંયા કરીશું, જેથી તમને ખ્યાલ આવશે કે નિબંધ લખવો કેવી રીતે, નિબંધ લખતી વખતે કેવી કાળજી રાખવાની છે એ બાબત આપને ખ્યાલ આવશે. સૌથી પહેલો એક નિબંધ પસંદ કરેલો છે મેં કે આજના યુવાનોને શું થયું છે. આ શીર્ષક વાંચતા જ આપને લાગે કે ખરેખર આજના જે યુવાનો છે એ ક્યાં પહોંચ્યા છે. અને અમુક મહાન વ્યક્તિઓના અવતરણોથી આપણે નિબંધની શરૂઆત કરીએ તેમ અહીંયા સ્વામી વિવેકાનંદે એક સરસ ઉક્તિ કહી છે કે મને 100 યુવાનો આપો, હું દેશને સશક્ત બનાવી દઈશ. મને માત્ર 100 યુવાનો આપી દો, હું દેશને સશક્ત બનાવી દઈશ. જુઓ કેટલો આત્મવિશ્વાસ એનામાં. કોઈ પણ વસ્તુને શક્ય કરવું એ એનો એક નિર્ધાર હતો. એણે એમ પણ કહેલું ને કે તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ. તો એ શું બતાવે છે? આત્મવિશ્વાસ. તો ખરેખર અત્યારે આપણા યુવાનોમાં આત્મવિશ્વાસનો અભાવ દેખાય છે. એ અભાવ આપણને ઘણી બધી વખત મુશ્કેલીમાં મૂકે છે, પણ તે છતાં તેઓ ઘણા યુવાનો એવા છે કે જે કંઈક અદમ્ય સાહસ દ્વારા એ કંઈક એવું કરી જાય છે કે જેને આપણે પ્રશંસા કરવી જ ઘટે.
ટેકનોલોજી, કોમ્યુનિકેશન, મેડિકલ અને પત્રકારત્વ ક્ષેત્રે આપણા યુવાનો એ ખરેખર પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે અને એમાં એમની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની છે. અને આ યુવાનો થનગનતા છે. આ થનગનતા યુવાનો ખરેખર જો ધારે તો એ કંઈ પણ કરી શકે. અને આપણું એક સૌભાગ્ય છે કે આપણા દેશમાં 65% વધારે 35 વર્ષની ઉંમરના લોકો છે, જેને કારણે આપણું એક યુવા ધન એ ખૂબ જ મહત્વનું છે. અને એને કારણે એ ઘણી બધી વખત દેશની પ્રગતિ એ સરળતાથી અને ઝડપથી થઈ શકે છે. એના ઉપર આપણે ખાસ વિચાર કરીએ તો ઘણા બધા યુવાનો એ રાત દિવસ મહેનત કરીને પોતાની ધારેલી ચાલુ રાખ બંધ કર પોતાની ધારેલી સફળતા એ મેળવી જ લે છે. અને ઘણી બધી વખત એવું પણ બને છે કે આ જે ડિજિટલ વિશ્વ જગત કેવું છે, આંગળીના ટેરવે ભાગી રહ્યું છે, ધારીએ તેમ એને નચાવી રહ્યું છે. પણ આપણા યુવાનો એ હરીફાઈની આંધળી દોડમાં ના જાય, આપણે એની કાળજી રાખવાની છે. જો હરીફાઈની આંધળી દોડમાં એક વખત યુવાનો ગયા તો એને પાછા વાળવા એ મુશ્કેલ છે, કારણ કે તેને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની ઘેલછા છે. એને લાગે છે કે હું શ્રેષ્ઠ છું, પણ એ ઘેલછામાં એ પોતાનું સારું અને નરસ્યું વિચારતા જ નથી. ઘણા બધા યુવાનો એ ન કરવાનું કાર્ય કરી બેસે છે, જેને કારણે પાછળથી તેને પશ્ચાતાપ થાય છે. ઘણા બધા એવા યુવાનો છે કે જેણે દેશની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે, પણ જ્યારે પોતાના પર કંઈક કરવાનું, પોતાનો આત્મવિશ્વાસ એ સાબિત કરવાની તક આવી ત્યારે તેઓ પાછા હટી ગયા. આનું કારણ એક જ છે, હરીફાઈની આંધળી દોડ. એ દોડમાં પોતાનામાં રહેલી તાકાત, પોતાનામાં રહેલી શક્તિ વિશે એ કદી વિચારતો નથી અને એને કારણે એ પાછળ પડે છે. હવે ઘણી બધી વખત રાષ્ટ્રીય અથવા રાજકીય પક્ષો આ યુવાનોનો ગેરલાભ ઉઠાવતા હોય છે અને એને ઘણી બધી વખત ખોટા રસ્તે, જ્યાં એને ન લઈ જવા જોઈએ ત્યાં લઈ જતા હોય છે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે. અને એને કારણે ઘણી બધી વખત જે યુવાનો છે એ ભટકી જાય છે અને પછીથી જ્યારે એને ખબર પડે છે કે ભૂલ કરી ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. હવે બીજો એક અગત્યનો મુદ્દો છે કે બે પેઢીઓ વચ્ચે જે વિચારસરણી, જે વિચારોનો ભેદ હોય એ ઘણી બધી વખત જોવા મળે છે અને એને કારણે મતાંતો અલગ અલગ હોય છે. ઘણી બધી વખત યુવાનો વ્યસનના આદિ બની જાય છે. ઘણા વ્યસન એવા હોય છે કે જો એક વખત એ વ્યસનમાં પડી જાય તો પછી એમાંથી એને બહાર કાઢવો એ અશક્ય છે. માટે વ્યસનના રવાડે કદી ના ચડો. આસપાસની દુનિયામાં રહેલા આપણા આસપાસના મિત્રોને ખાસ સલાહ આપો કે વ્યસન એ માણસને મારશે. તમે એક જગ્યાએ વાંચ્યું હોય આપણા અમદાવાદમાં તો એક બહુ સરસ વાક્ય લખેલું છે કે અમદાવાદીઓ મરશો, પ્રદૂષણ તમને મારશે. તો એ શું બતાવે છે કે પ્રદૂષણથી તમે મરી જશો, આમ તો નહીં મરો, પણ અહીંયા પણ યુવાનોને પણ એક શીખ આપવાની છે કે વ્યસનો તમને મારશે. તમે આમ નહીં મરો, પણ વ્યસનોમાં ના રવાડે કદી ના ચડો. માટે આજના યુવાનોને સાચી સમજણ આપવાની જરૂર છે અને આ સાચી સમજણ આપવાનું કામ શિક્ષકો, સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને માતા પિતા કરે છે. કાર્ય કરવામાં ભલે પહેલ પ્રસાર માધ્યમોએ પણ કરવી જોઈએ અને જેને કારણે આ યુવા ધનને, આપણું બુદ્ધિધન સૌથી શ્રેષ્ઠ છે તો ખબર છે ને, વિદેશમાં પણ આપણા યુવાનોની માંગ છે, કારણ કે
આપણા બુદ્ધિધન, આપણા યુવાનો એ ખૂબ જ મહેનતુ છે. અને અંતમાં એક ખાસ વસ્તુ પર ધ્યાન રાખીએ કે જો તમારું મન સ્વસ્થ હશે, શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે. અને મન સ્વસ્થ હશે તો તમે કંઈક એવું કરી શકશો કે જે કોઈએ નહીં કર્યું હોય. હવે આપણે બીજો નિબંધ જોઈએ. આબોહવા પરિવર્તન અને વિનાશના અણસાર. આબોહવા પરિવર્તન એ વિનાશને આરે લઈ જાય છે. એ એક અગત્યનો નિબંધ છે. ખાસ કરીને પૃથ્વી એ આપણા સૂર્યમંડળનો એક વિશિષ્ટ ગ્રહ છે અને જેના પર જીવસૃષ્ટિ છે, કારણ કે ત્યાં આબોહવા એ પ્રકારની છે. આપણા વિજ્ઞાનને કારણે ઘણી બધી વિકાસની તકો મળી છે અને પૃથ્વીની ઉત્પત્તિના જે કારણો હતો એ બધા કારણો પણ વિજ્ઞાનને કારણે આપણને જાણવા મળ્યા છે. હવે એનાથી પણ આગળ આપણે વધીએ છીએ કે મંગળ ગ્રહ સુધી પહોંચવાનો અને મંગળ ગ્રહ પર પહોંચ્યા પછી એ ગ્રહ પર રહેલી વસ્તી, જીવ સૃષ્ટિ એને શોધવા માટે આપણે ઉડાન ભરી રહ્યા છીએ. પણ વાતાવરણના ગ્રીન હાઉસ વાયુઓને કારણે પૃથ્વીનું જે જીવન છે એ શક્ય બન્યું છે. પણ આ ગ્રીન હાઉસ વાયુમાં જો વધારો થાય તો એ જીવન ખરેખર મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને એને કારણે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન, અલ્નિનોની અસરને કારણે આપણા ભારતમાં, ખાસ કરીને એશિયાના દેશોમાં ચોમાસું નબળું છે, વરસાદ ઓછો પડે છે અને ઘણી બધી વખત બરફ, ધ્રુવો પર બરફ પીગળવાને કારણે, આ ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રની સપાટી વધતી જાય છે અને આ સમુદ્રની સપાટી એ મનુષ્યને વિનાશના તરફ લઈ જવાનું એક જવાબદાર કારણ છે. આમ જોવા જઈએ તો આપણી ભારતીય સંસ્કૃતિ છે એ અતિ પ્રાચીન છે અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે ધરતીને માનો દરજ્જો આપીએ છીએ. જો માનો દરજ્જો જ આપણે ભારતના ધરતી માતાને આપતા હોય તો પછી કદી એના પર વિનાશના વાદળ એ આપણે ન મંડરાવવા જોઈએ. આપણે એવું કોઈ કામ ના કરવું જોઈએ કે ધરતીને એની મુશ્કેલી સહન કરવી પડે. પણ એવું આપણે કરી શકતા નથી, કારણ કે ગાંધીજીનું એક મહત્વનું વાક્ય મને યાદ આવે છે કે પ્રકૃતિ આપની જરૂરિયાત પૂરી કરી શકે છે, લાલચ નહીં. સાચી વાત છે. જરૂરિયાત તો પ્રકૃતિ પૂરી કરે છે, હવા, પાણી, ખોરાક વગેરે બધું આપીને એ આપણી જરૂરિયાત પૂરી કરે છે, પણ એ કદી લાલચ પૂરી કરી શકે નહીં. અને આજના લોકોને એ ભૌતિક સુખ સગવડ અને લાલચનું વળગણ થયું છે અને એને કારણે કદાચ ધરતી એ વિનાશના ઓથે પહોંચી ગઈ છે. જે પર્યાવરણને લીધે જીવન એનો નાશ પણ કરી શકે છે. આબોહવા પરિવર્તનના મૂળિયા એ ગ્લોબલ વોર્મિંગમાં છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ માં થઈને તે પ્રદૂષણ સુધી પહોંચે છે અને આપણે જાણીએ છીએ કે પ્રદૂષણ કેટલા બધા પ્રકારના આપણે જ ઉત્પન્ન કર્યા છે. પ્રદૂષણો એ કુદરતી નથી, કૃત્રિમ છે. હવાનું, ખોરાક, પાણીનું, અવાજનું, જે મુખ્યત્વે પ્રદૂષણની ઉત્પત્તિ એ આપણે જ કરીએ છીએ અને એને કારણે વન, જમીન, હવા અને પૃથ્વીના ફેફસા સમા જંગલનો આપણે નાશ કરીએ છીએ, જેને કારણે એની આબોહવા પરિવર્તન થાય છે અને ઘણા બધા દેશો એનો શિકાર બન્યા છે. 19મી સદીમાં આ ઉષ્ણતામાનમાં વધારો 0.8% થયો. એમાં 6.6% જે
પ્રદૂષણ વધ્યું અથવા ઉષ્ણતામાન વધ્યું એનું કારણ છે ઉદ્યોગો. અને એક જગ્યાએ લખેલું છે કે સમુદ્રની સપાટી દર વર્ષે 3 મિલીમીટરના દરે વધી રહી છે. એટલે સમુદ્ર કિનારાના વસવાટને ભય છે. અને 21મી સદીના અંત સુધીમાં 1.5 તાપમાન વધશે. અને આ ભયજનક સીમા અંતિમ સીમા તરફ છે. આનાથી વધારે જો તાપમાન વધે તો પછી સૃષ્ટિનો વિનાશ જ થાય. નિયંત્રણ બહારની સ્થિતિ વિકાસના નામે ચિંતાજનક સમસ્યા ઊભી કરે છે. અને જો આ સમસ્યામાંથી આપણે બહાર નીકળવું હશે, જો આપણે આમાંથી કંઈક શીખવું હશે, તો પછી આપણે એક અગત્યનો નિર્ણય કરવો જ પડશે કે બધા દેશોની એકતા. જો એકતા હશે તો કોઈ પણ કાર્ય થઈ શકે. ઐતિહાસિક જે સંધિ હતી એમાં અમેરિકા ન આવ્યું એ ખરેખર જગતને વિનાશના આરે લઈ જવાનું એક પહેલું પગથિયું હતું. અને જાણે કે આ જગતને આમંત્રણ આપતું હોય કે વિનાશ તરફ જઈએ. પણ એવું ના થવું જોઈએ. દરેકે પોતાની જવાબદારી સમજવી જોઈએ. અને એક જવાબદાર નાગરિક તરીકે એ અમેરિકા હોય, યુરોપ હોય, ભારત હોય કે ચીન કે બાંગ્લાદેશ, કોઈ પણ હોય, દરેકે પોતાની જવાબદારી સમજીને પોતાની જો ફરજ પૂરી કરશે તો ચોક્કસ ને ચોક્કસ આ જે વિનાશના આરે પહોંચેલો આપણું જગત છે એને થોડી માત્રામાં બચાવી શકીશું. એવું ઘણી બધી વખત આપણને જાણવા મળે છે. અને ખાસ કરીને પ્રદૂષણ અને જંગલોનો જે વિનાશ કરીએ છીએ તેને અટકાવવો જ રહ્યો. હવે ત્યાર પછી એક બીજો અગત્યનો નિબંધ છે કે ભારત ચીન સંબંધો ભૂત, વર્તમાન અને ભવિષ્ય. આપણા ચીનના સાથેના સંબંધો એ કેવા છે? ખરેખર તો આપણે ભારત અને ચીન બંને પડોશી દેશો છે. અને આપણા બંને દેશની જે વસ્તી છે એ લગભગ જગતના ઘણા મોટો હિસ્સો આ બે દેશોની વસ્તીમાં સમાયેલો છે. તો બંને જો દેશો, આટલી બધી વધારે વસ્તીવાળા દેશો જો એક સાથે મળી જાય અને એ વ્યાપાર, ઉદ્યોગ વગેરેમાં જો પોતાની સિદ્ધિ હાંસલ કરે તો એને બીજા કોઈ દેશો ના પહોંચી શકે. મિત્રતા કરે તો ખરેખર આપણી પ્રગતિને કોઈ ના અટકાવી શકે. પણ એવું બન્યું નહીં. અને પ્રતિસ્પર્ધી બની ગયા, એકબીજાની હરીફાઈ હોડમાં ઉતરી ગયા અને કદાચ એકબીજાની પ્રગતિ અટકાવવાના પ્રયાસો પણ કર્યા. વિશ્વમાં રાજનૈતિક પરિવર્તનો આવ્યા, જેને કારણે આ પરિવર્તનોમાં જો સંબંધો સાચવી લઈએ તો ઘણી બધી વખત ઘણો મોટો ફાયદો થાય. પણ એવું ન બન્યું. આ વખતે પણ સંબંધો સાચવવામાં ઘણી મુશ્કેલી પડી. પણ આ સંબંધો સુધારવાના પ્રયાસો તો અવિરત ચાલુ જ રહ્યા. અને એને કારણે 1954માં પંચશીલના સિદ્ધાંતો પર બંને વડાપ્રધાને, ભારત અને ચીનના વડાપ્રધાને હસ્તાક્ષર કર્યા. અને એ અનુસાર અખંડિતતા, સન્માન, અનાક્રમણ, સમાનતા, શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ અને કોઈની આંતરિક બાબતમાં દખલ ન કરવી, આવું નક્કી કરવામાં આવ્યું. અને ખાસ મહત્વનું એક બાબત એ હતી કે અનાક્રમણ, કોઈએ કોઈના પર આક્રમણ કરવું નહીં. આ સૌથી અગત્યનો મુદ્દો હતો. પણ આપણા વાજપેયીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આર્થિક સહયોગ બંને દેશો વચ્ચે વધ્યો અને વિશ્વાસમાં પણ થોડો વધારો થયો. પણ સંબંધો આપણા જૂના હતા. સંસ્કૃતિ
આપણી લગભગ એક સરખી હતી અને ધર્મ વગેરેનું પાલન એમાં સમાનતા ઘણી બધી હતી. અને ભારત અને ચીન જો સારી રીતે વ્યાપાર કરત તો બંને વચ્ચે વ્યાપારી સંબંધો બહુ સારી રીતે જળવાત. પણ એવું બન્યું નહીં અને 1962માં સિદ્ધાંતનો ભંગ કરીને ચીને ભારત પર આક્રમણ કર્યું. આ આક્રમણનું મૂળ કારણ હતું સીમા વિવાદ. એને થોડો વધારે ભાગ જોતો હતો ભારતનો, પણ એવું ના બન્યું અને ફરીથી ચીન આમાં નિષ્ફળ ગયું. માટે ચીને પાકિસ્તાન સાથે સંધિ કરીને પાકિસ્તાને પોતાનો એક ટુકડો ચીનને આપી દીધો, જેને કારણે બંને વચ્ચેના સંબંધો સારા થયા. પણ 1974માં ભારતે પરમાણુ ક્ષમતાનું પ્રદર્શન કર્યું અને આ પ્રદર્શનની સફળતાને કારણે ભારતને થોડો વિશ્વાસ વધ્યો. આ વિશ્વાસના વધારાને કારણે તેઓ સમાધાનની પહેલ કરવા લાગે છે. દરેક વખતે જ્યારે કંઈક સમસ્યા ઊભી થઈ ત્યારે દરેક વખતે આપણા વડાપ્રધાનોએ, પછી એ જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય, વાજપેયી હોય, મોરારજી દેસાઈ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય, દરેકે પહેલ કરી છે. પણ તેમની ઘૂસણખોરી એ ઓછી થઈ નહીં. એ ખરેખર બધા માટે ચિંતાનું કારણ હતું અને ઓછું હતું. એમાં દલાઈ લામાએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લઈને આ સમસ્યાને વધારે સળગાવી અને ચીન પાકિસ્તાન બંનેએ ઇકોનોમિક કોરિડોર કરીને NSGમાં પ્રવેશ ભારત કરે એમાં એને બાધા ઉત્પન્ન કરી. અને જે ભારત પર આક્રમણ કરનાર આતંકી માસ્ટર માઇન્ડ મસૂદ અઝહર હતો, એને આંતરરાષ્ટ્રીય ગુનેગાર સાબિત કરવાની ભારતે કહ્યું. પણ પાકિસ્તાન અને ચીને બંનેએ મળીને આવું કરવા દીધું નહીં, જેને કારણે વિવાદ વધ્યો અને અંતમાં સિક્કિમ વિવાદ, અને આ સિક્કિમ વિવાદને કારણે પણ થોડી સમસ્યા વધી. ત્યાર પછી ઘણી બધી વખત આપણે સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા, પણ એ શક્ય બન્યું નહીં. ત્યારે આપણે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું પણ નક્કી કર્યું, પણ એમાં પણ આપણને સફળતા મળી નહીં. અને આમ કરવાને કારણે તે ચીને હિન્દ મહાસાગર પર વધારે ને વધારે એનું વર્ચસ્વ વધાર્યું. આ વર્ચસ્વ વધવાને કારણે આપણો સંરક્ષણ ખર્ચ એ ખૂબ જ વધી ગયો. અને અંતમાં આપણે જોઈએ તો એવું કહેવાય છે કે જે કોરોના વાયરસ આવ્યો એ પણ કદાચ એમાં પણ ચીનનો હસ્તક્ષેપ છે. પણ એની ચર્ચા આપણે વધારે નહીં કરીએ, કારણ કે સાબિતી આપણી પાસે કશી નથી. આમ ભારત ચીનના જે સંબંધો છે એનું ભવિષ્ય શું છે એ નક્કી કરવું મુશ્કેલ છે. હવે ત્યાર પછી એક નિબંધ વિશે હજુ આપણે જોઈ લઈએ કે ડિજિટલ ઇન્ડિયા. ભારત કેવું છે, ડિજિટલ બનાવવાનું છે આપણે. એ ટોપિક છે ડિજિટલ ઇન્ડિયા આશા કે સમસ્યા. અને ખરેખર ફિલ્મી દુનિયાની જેમ આપણે વિચારીએ તો એક બટન દબાવતા જેમ ફિલ્મોમાં કાલ્પનિક દ્રશ્યો દ્વારા લોકોને આકર્ષી લેવામાં આવે છે, એમ આમાં પણ એક બટન દબાવતાની સાથે જ રોમાંચિત અનુભવ આપણને થાય છે. અને ઘણા બધા ક્ષેત્રોમાં જીવનની સરળતા અને દરેક ક્ષેત્રને ડિજિટલ બનાવી દેવાથી ઘણી બધી મોટી ક્રાંતિ સર્જાય છે. અને બ્રોડબેન્ડ અને મોબાઈલને કારણે કેટલી બધી રોજગારલક્ષી માહિતી. ખરેખર તો આ નિબંધ વિશે
જ્યાંથી વિચારીશું ત્યાં દરેક જગ્યાએ આપણને એના એક એક મુદ્દાઓ મળતા રહેશે. કે જ્યાં નજર કરીએ, આપણે કલાપી કવિએ કહ્યું હતું ને કે જ્યાં જ્યાં દ્રષ્ટિ મારી પડે યાદી ભરી ત્યાં આપની. એવી રીતે આમાં પણ જ્યાં તમે નજર કરશો ત્યાં બધે જ તમને ડિજિટલ ઇન્ડિયા એવું દેખાઈ જશે. અને આ બધી સેવાઓ અને એ કાર્ય એ ખૂબ જ ઝડપથી થાય છે અને ડિમાન્ડથી થાય છે કે મને આ કામ આજે જોઈએ તો આજે મળી જ જાય છે. એ સેવાઓ અત્યારે ઉપલબ્ધ છે. કોઈ પણ અગત્યના સમાચારો હોય કે કોઈ પણ મહત્વની બાબતો હોય એ ઘડીના છઠ્ઠા ભાગમાં આપણી સુધી પહોંચે છે, કારણ કે ડિજિટલ છે. કોઈ પણ વસ્તુ બટન દબાવતા એ સમાચારો આપણા સુધી પહોંચી જાય છે. અને ખાસ કરીને મોબાઈલને કારણે ગામડાઓ સુધી, શહેરોમાં તો બીજા ઘણા બધા ડિવાઇસ હોય છે તો એના દ્વારા આપણે કનેક્ટ કરી શકીએ લોકોને, પણ ગામડાઓમાં જ્યાં બીજી સગવડતા નથી ત્યાં આ મોબાઈલ સુવિધાને કારણે ખૂબ જ સરળતાથી આપણે લોકોને જોડી શકીએ છીએ. અને સાક્ષરતા અભિયાન વગેરે જે કાર્યક્રમો અથવા શિક્ષણના કાર્યક્રમો ટેલિવિઝન ઉપર બતાવવામાં આવે છે, એ દ્વારા શીખવવામાં આવે છે. અત્યારે આપણે પણ આનો જ ઉપયોગ કરીને ભણી રહ્યા છીએ. તો ડિજિટલ સાક્ષરતાને કારણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આપણે આગલી હરોળમાં પહોંચી ગયા છીએ. હવે આમાં સૌથી મહત્વનો એક હિસ્સો હોય તો વીજળી. અગર ઇલેક્ટ્રિસિટી ના હોય તો ડિજિટલ કોઈ પણ ઉપકરણ હોય એનો ફાયદો નથી. તો વીજળી એ એક અગત્યનો મુદ્દો છે અને વીજળીને કારણે દરેક કાર્ય ઝડપથી અને પારદર્શિકતાથી એ ડિજિટલ ઉપકરણ કરી શકે છે. અને એને કારણે ભારત એ મહાશક્તિ બની છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં. અને ભારતની સફળતાનું સોપાન પણ આ ડિજિટલ ટેકનોલોજીના અલગ અલગ સાધનો છે. હવે આપણે થોડા અગત્યના નિબંધોના નામ મેં લખી રાખેલા છે, એ તમે જોઈ જજો કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આવા નિબંધો પૂછાય છે. જેમ કે વસ્તુ અને સેવા કર દેશનો સૌથી મોટો કર સુધારો છે. પછી સ્ત્રી સશક્તિકરણ સમસ્યા કે સંભાવના. પછી યુનિફોર્મ સિવિલ કોડ ભારતના બંધારણનું એક ઐતિહાસિક પગલું. પ્રકૃતિ આપણી જરૂરિયાત પૂરી કરી શકે, લાલચ નહીં. ગાંધીજીએ કહ્યું, આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે. પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષ ઉછેર. વૃક્ષ વાવો, દેશ બચાવો. જન પરિવર્તન પહેલા આત્મ પરિવર્તનની ખાસ જરૂર છે. આ નિબંધ અગત્યનો છે. હા, ભારતની શિક્ષણ પ્રણાલી બદલવાની આવશ્યકતા. ભારતની વિદેશ નીતિનું બદલાતું ચિત્ર. આ નિબંધ પણ અગત્યનો છે. મધ્યમ વર્ગની મુશ્કેલીઓ અને મોંઘવારી. હવે આપણો નિબંધનો વિષય પૂરો થાય. આમ તો નિબંધનો વિષય એટલો મોટો છે કે જેને પૂરો કરવો હશે. ઘણા બધા વિષયો છે, ઘણી બધી સંભાવના પૂછવાના ઘણા બધા સ્ત્રોત પણ છે. પણ આપણે હવે વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે જોઈશું. વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર કરતી વખતે થોડી અગત્યની બાબતો છે એને ધ્યાનમાં રાખો. કોઈ પણ પંક્તિ આપી હોય તેનો ભાવાર્થ અને મર્માર્થ, એનો સચોટ અને સ્વાભાવિક દ્રષ્ટાંત દ્વારા એને સ્પષ્ટ કરવાની જે મૌલિક કળા હોય એને વિચાર વિસ્તાર કહેવાય. આપેલી જે પંક્તિ હોય એને બરાબર વાંચી જવી, તેનો શાબ્દિક અર્થ અને ભાવાર્થને બરાબર સમજીને લખવાની શરૂઆત કરવી. વિચાર વિસ્તાર સામાન્ય રીતે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો એનો અર્થ હોય, શરૂઆત હોય, અને શરૂઆતમાં 1-2 વાક્યમાં જ એ પંક્તિનો અર્થ લખી દેવાનો. અને પછી જે એનો ગહન અર્થ હોય
એનો વિસ્તાર કરવાનો, પછી એને ઉદાહરણ દ્વારા સમજાવવાનું, અને છેલ્લે પંક્તિનું જે તાત્પર્ય, ઘણી બધી વખત ઘણા બધા વિચાર વિસ્તારમાં ઘણું બધું કહેવામાં આવે છે, તો એનું જે તાત્પર્ય ફલિત અર્થ બતાવવો જોઈએ, જેને કારણે વિચાર વિસ્તાર એ દીપી ઉઠે છે. અને ખાસ કરીને વિચાર વિસ્તારમાં ભાષા શૈલી પર ખાસ ધ્યાન આપો, અને કોઈ પણ પંક્તિનો ભાવાર્થ કરતા હોઈએ ત્યારે એના ભાવને પકડી રાખો, ત્યારે એના શાબ્દિક અર્થને જોવાની જરૂર નથી. અગર ઉદાહરણ મૂકવાનું હોય તો ઉદાહરણ સચોટ હોવું જોઈએ, એ પંક્તિ સાથે બંધ બેસતું હોય તો જ તમે એ ઉદાહરણ દ્વારા એની રજૂઆત કરી શકો, અને જોડણી વગેરેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થોડીક પંક્તિઓનો આપણે વિચાર વિસ્તાર કરીએ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કોઈ પણ પંક્તિનો અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કરવો. હવે જો એક પંક્તિ આપેલી છે, પ્રભુએ તો સર્જેલું છે સુખ, મન મનનું ખોડી લે છે દુઃખ. ખરેખર બહુ સરસ પંક્તિ છે. આ લગભગ આપણે બધાને લાગુ પડે છે. જો પહેલા આપણે એનો અર્થ લખીશું, શાબ્દિક અર્થ, તો ભગવાને સુખનું સર્જન કર્યું છે, પણ દરેક વ્યક્તિ એમાંથી દુઃખ શોધી લે છે. આ શાબ્દિક અર્થ થયો. હવે આપણે આ પંક્તિનો ભાવ જોઈશું. પંક્તિનો ભાવ આપણે જોઈએ તો ભગવાને સુખનું સર્જન કર્યું છે, એટલે જગતનું સર્જન કર્યું ત્યારે આપણા સર્જનહાર ઈશ્વરે દરેક બાબતની કાળજી રાખેલી છે, અને દરેક વસ્તુના સર્જનમાં કંઈક ને કંઈક તો ખૂબી મૂકેલી છે. હા, ખામી પણ હશે, પણ ખૂબી તો છે જ. તો આ ખૂબી છે એને આપણે શોધવી જોઈએ, પણ આપણે કદી એવું કરતા નથી. આપણે ખૂબી કરતા ખામી તરફ વધારે જઈએ છીએ, જેને કારણે આપણે હંમેશા દુઃખી 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 જ રહીએ છીએ. હવે આમાં તમે ઉદાહરણ પણ મૂકી શકો કે કોઈ પણ માણસ છે, એને ગમે તેટલી સુખ સગવડો છે, માનો કે અમીરમાં અમીર વ્યક્તિનું ઉદાહરણ લઈએ તો પણ એની પાસે રહેલી ભૌતિક સુખ સગવડોમાં એને સંતુષ્ટિ થતી નથી, કારણ કે આપણો સ્વભાવ છે, આપણે સંતુષ્ટિ રૂપી ધન કદી નથી મળ્યું. એક હિન્દી પંક્તિ યાદ આવે છે મને, ગજધન ગોધન વાજી ધન સબે રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન. બહુ સરસ પંક્તિમાં કહેલું છે કે ઘણું બધું ધન આપણી પાસે છે, પણ એમાંથી સંતોષ રૂપી ધન આપણી પાસે નથી. એને કારણે આપણે દુઃખી રહીએ છીએ, આપણે દુઃખ શોધીએ છીએ. તો આ પંક્તિ આપણને મહત્વની એક સૂચના આપી જાય છે, એક બોધ કરાવે છે કે દુઃખને શોધવું એ સરળ છે, પણ દુઃખમાંથી સુખને શોધવું એ ઘણું મુશ્કેલ છે. તો આપણે મુશ્કેલ કામ કરવાનું છે, સરળ કામ તો બધા જ કરે. હવે આપણે બીજી એક પંક્તિ જોઈએ કે ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ સંત ખમે, જ્યમ સાયરા નીર સમાય. આ પંક્તિમાં ઉદાહરણ જ આપ્યા છે. જુઓ, ધરતી માતાનું ઉદાહરણ આપ્યું છે, વનરાયનું ઉદાહરણ આપ્યું છે, સંત અને સાયરા એટલે સમુદ્ર. આ ચાર વસ્તુ લઈને એને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે કોણ કેટલું સહન કરે. સૌથી પહેલા આપણે એનો શાબ્દિક અર્થ લઈએ તો ધરતી માતા પર આપણે ગમે તેટલા અત્યાચારો કરીએ છીએ તો એ ખમે છે અને સહન કરે છે. અને વનરાય જે વનસ્પતિ, એને આપણે વાઢીએ કાપીએ ત્યારે એ જે પીડા છે એ વનસ્પતિ જ સહન કરે છે. તે છતાં એ આપણને કેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપે છે. અને આપણા જે સમાજમાં રહેલા, જેને પરોપકારી મહાન વ્યક્તિઓ સંતો કહીએ છીએ, એ સંતો એ જગતના વેણ કવેણ સહન કરે છે. ગમે તેટલા કવેણ આપણે કહીશું તો એ જ સહન કરશે, આપણે નહીં.
જેવી રીતે સમુદ્ર કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું પાણી, ખારું હશે, મીઠું હશે, ગંદુ હશે, ધૂળવાળું હશે કે કચરાવાળું જે પણ હશે, એ કોઈ પણ પાણીને પોતાનામાં સમાવવાનું ના પાડતો નથી. તો આ 4 ઉદાહરણ દ્વારા આપણે ખાસ એ બતાવવાની બાબત છે કે આપણે સહનશક્તિ કેળવવાની જરૂર છે અને પરોપકારની ભાવના કેળવવાની જરૂર છે, ઉદારતા કેળવવાની જરૂર છે. જો આ 4 ગુણો આપણે કેળવી લઈશું ને તો બીજું કંઈ કરવાનું રહેશે જ નહીં, એવું આ પંક્તિ સમજાવે છે. પછી આપણે થોડી બીજી પંક્તિઓ જોઈશું કે આ તો ચડે પડે જીભ વડે માનવી, આ બધાને આવડે, પણ બહુ જ અગત્યની પંક્તિ છે કે માણસ એ જીભથી, શબ્દોથી, એક વખત બોલાયેલા શબ્દો પાછા લેવાતા નથી. બોલો બોલ વિચારીને પસ્તાવો ન થાય. તો એ શું બતાવે છે કે બોલાયેલા શબ્દો કદી પાછા લેવાતા નથી, માટે બોલતા પહેલા વિચારો. એવું એક બીજી પંક્તિમાં પણ એવું જ કહેલું છે કે ઘણા બધા શબ્દો એવા હોય કે જે બાણની જેમ હૃદયમાં વાગી જાય, કોઈ શબ્દ એવા હોય કે જે ફૂલની જેમ વધાવે, કોઈ શબ્દ એવા હોય કે જે હૃદયના ઘાને રૂઝવી દે. પણ જો કડવા શબ્દો એક વખત બોલી દઈએ તો એનું કોઈ સમાધાન થતું નથી. જેવી રીતે લાકડાનો ઘોડો હોય અને રમતી વખતે એ તૂટી જાય અને કાચનું કોઈ પણ પાત્ર હોય એ તૂટી જાય તો એને સાંધો કે રેણ થઈ શકતું નથી. એવી રીતે શબ્દોને એક વખત બોલી દીધા પછી પાછા લેવાતા નથી, માટે આ ખૂબ જ મહત્વની બાબત છે, એના ઉપર ખાસ ધ્યાન આપો. હવે ત્યાર પછી એકાદી બીજી પંક્તિ લઈએ. આ એક અઘરી પંક્તિ છે, જરાક જોઈએ ને. હંસા પ્રીતિ ક્યાની વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત સેવાડની જળ ભેગી સુકાય. બહુ મહત્વની વસ્તુ એને કહેલી છે કે કોઈ પણ વસ્તુ સાથે પ્રેમ કરો તો એ પ્રેમ કેવો હોવો જોઈએ. ઘણી બધી આપણે નથી પ્રાણ અને પ્રકૃતિ એક સાથે જ જાય. કોઈ પણ વ્યક્તિનો જે સ્વભાવ છે એને આપણે ત્યજી શકતા નથી. અહીંયા પણ એ સમજાવવા માટે ખાસ પ્રયાસ કર્યો છે કે પ્રેમ કેવો હોવો જોઈએ, એ વિપત આવે ત્યારે ઉડી જાય એવો ના હોવો જોઈએ. પ્રેમ કેવો હોવો જોઈએ, એ હંમેશ સુધી ટકી રહે. એના માટે ઉદાહરણ આપ્યું છે શેવાળનું. શેવાળ જે પાણીમાં થાય છે એ શેવાળ એ પાણીની સાથે જ સુકાય છે. જેમ ઘણી બધી વખત કોઈ એટલો બધો પ્રેમ હોય, આપણે ઉદાહરણ લઈએ કે હાથી અને કમળ. એક સંસ્કૃત સરસ પંક્તિ છે, રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ઇત્થમ વિચારયતિ કોશ ગતે દ્વિરેફે હા હંત હંત નલિની પાર. તો હાથીને કમળ સાથે ખૂબ જ પ્રેમ હતો, માટે ભ્રમરને કમળ સાથે ખૂબ પ્રેમ હતો, માટે એ ભ્રમર કમળમાં બંધ થઈને રહે છે અને વિચારે છે કે સવાર થશે, સૂર્યોદય થશે અને ફૂલ ફરીથી ખીલશે, ત્યારે હું એમાંથી બહાર નીકળીશ. જો કદાચ ભમરાએ ધાર્યું હોત તો એની પાંદડીઓ કોરીને બહાર આવી શક્યું હોત, પણ એ પ્રેમ એટલો એનો પ્રગાઢ હતો કે એ એવું કરતો નથી. પણ જુઓ તો ખરા, નસીબ તો જુઓ ભમરાનું કે સવાર થયું, સૂર્યોદય થવાનો જ હતો, એવા વખતે એક હાથી આવ્યો અને એને આખા છોડને જ ઉખાડીને ફેંકી દીધો. પણ તે છતાં એ ભ્રમરો એ ફૂલમાંથી, કમળમાંથી બહાર આવતો નથી અને એમાં જ મરે છે. તે શું બતાવે છે? સાચો પ્રેમ. પ્રેમ સાચો કોને કહેવાય એ આ ઉદાહરણ સમજાવે છે. હવે આપણે
ઔપચારિક અને અનૌપચારિક પત્ર લેખન. જો કે પત્ર લેખન એ થોડો સહેલો વિષય છે, તે છતાં આપણે થોડું એના વિશે સમજી લઈએ, ખાસ અગત્યની બાબતો પર ધ્યાન રાખીએ કે એના 4 વિભાગ પાડવાના પત્ર લખતા પહેલા: પત્ર લખનારનું સરનામું, સંબોધન, પત્રનો મૂળ આશય અને સમાપન. આ 4 એના મુખ્ય ભાગ છે. અને આમ પણ પત્ર લેખન એ સ્વાભાવિકતાથી કરવું જોઈએ. પત્ર લેખનની ભાષા સાદી, સરળ અને સમજમાં આવે એવી હોવી જોઈએ. અને પત્ર જો કદાચ કાર્યાલયને લગતો હોય તો એમાં ટૂંકમાં પણ અસરકારક રજૂઆત હોવી જોઈએ. હવે જો અહીંયા મેં 2-3 નમૂનાના પત્રો લીધેલા છે કે અમદાવાદ સ્થિત અબક નામક સ્વૈચ્છિક સંસ્થાએ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં વસતી અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે ઘણી નોંધપાત્ર કામગીરી કરી છે. તો આ નોંધપાત્ર કામગીરી માટે નિયામક શ્રી અનુસૂચિત જનજાતિ કલ્યાણ અને ગુજરાત રાજ્ય અબક સંસ્થાના પ્રમુખને શુભેચ્છા પાઠવે છે. તો આ પત્ર લેખન નમૂનાનો છે. એ જુઓ કેવી રીતે લખવું. પહેલા સરનામું આ રીતે લખી શકાય, અને જ્યાં જે વિષય હોય, મુખ્ય વિષય, આપણો વિષય છે અનુસૂચિત જનજાતિ કલ્યાણના પ્રમુખની શુભેચ્છા. આ નમૂનો બરાબર ધ્યાનપૂર્વક વાંચી જવો. અને એમાં જે વિગતો આપેલી છે સીધા શબ્દોમાં જુઓ લખેલું છે કે આપની અબક સ્વૈચ્છિક સંસ્થાએ અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે ખૂબ જ મહત્વનું કાર્ય કર્યું છે, બીજા પણ ઘણા કાર્ય કર્યા છે, એ વિશે પણ એને લખ્યું છે અને બતાવ્યું છે કે તેઓ તેમને શુભેચ્છા પાઠવે છે. આ રીતે પત્રના નમૂનાને જોઈને લખી લેવો. બીજો પણ એક નમૂનો મેં અહીંયા મૂકેલો છે. એ નમૂનામાં થોડુંક વિશિષ્ટતા છે કે એક રાકેશ વત્સ નામના સજ્જલ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડના વ્યવસ્થાપક છે. તે તેમના ખાનગી સચિવને સૂચના આપીને શ્રી મહેશ કુમાર વિશ્વાસને કચેરીમાં મદદનીશ પદ પર નિયુક્ત કર્યા છે એવી સૂચના આપવા માટે કહ્યું છે. પહેલા સૂચના આપેલી છે, જુઓ મેં નીચે આપેલી છે એ રીતે સૂચના એમણે આપેલી છે. અને હવે પત્ર લખવાનો છે. પછી એને પત્રની વિગતો લખી છે કે તમને આ રીતે અમે નિયુક્ત કરીએ છીએ, અને જો તમે સમયસર હાજર નહીં થાવ તો તમને એ નિયુક્તિ રદ કરવામાં આવશે. અને કેવી રીતે નીચે એડ્રેસ લખવું એ પણ મેં બતાવેલું છે, તમે જોઈ જજો. હવે સ્વપ્રયત્ન માટે થોડા પત્રના વિષયો છે. તો આમાં આપેલું છે કે મુંબઈ સ્થિત અબક સંસ્થાએ રોજગારલક્ષી તાલીમ વિના મૂલ્યે આપવા માટે તાલીમ વર્ગો ખોલ્યા છે. તેમાં જોડાવા માટે કખગ સ્વૈચ્છિક સંસ્થાએ અરજી કરી તેનો ઉત્તર આપતો પત્ર સંસ્થાના વડાએ લખવાનો છે. તો આ રીતે આપણે પત્રને લખવાનો છે. આ બધા વિષયો આપેલા છે. પછી એક આ અગત્યનો વિષય છે કે તમે ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ છો, અને સાહિત્ય પરિષદમાં એક સાહિત્ય વિષયક સેમિનારનું આયોજન કરવાનું છે. તમારે બધું આયોજન કરવાનું છે. આ સેમિનાર વિશે વિગતવાર માહિતી સાહિત્ય રસિકો સુધી પહોંચાડવા માટે તમારા અંગત મંત્રીને માહિતી આપવાની છે. જો આમાં પણ બીજા નંબરનો જે મેં નમૂનાનો પત્ર આપ્યો હતો એ રીતે તમારે લખવાનું છે. પહેલા તો તમારા અંગત મંત્રીને માહિતી આપવાની છે, અને પછી પત્ર તૈયાર કરવાનો છે. પછી આ બધા વિષયો છે કે સાદું જીવન અને ઉચ્ચ વિચારનું મહત્વ સમજાવતો પત્ર, વ્યાયામનું મહત્વ, શિસ્ત પાલનનું મહત્વ, રક્તદાનનું મહત્વ અને પર્યાવરણની જાળવણી વિશે. પછી આ એક થોડું વાંચી જવો કે તમારી શાળામાં પુસ્તક મેળાનું આયોજન થયું છે એ વિશે માહિતી આપતો પત્ર. પછી વક્તૃત્વ સ્પર્ધા એટલે નિબંધ હરીફાઈ. પછી કોઈ સમસ્યાઓ, આમાં મેં એક જ નમૂનો આપ્યો છે કે રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, માટે મ્યુનિસિપાલિટીના અધિકારીને પત્ર લખો. એવી રીતે તમે
બીજા ઘણા બધા પ્રશ્ન, દાખલા તરીકે ધ્વનિ પ્રદૂષણ ઘણું વધી ગયું છે. પછી તમારી સોસાયટીની આસપાસ રહેલા લોકો કચરાનો નિકાલ કરતા નથી, અથવા મ્યુનિસિપાલિટીની જે ગાડીઓ છે આવતી નથી સમયસર, એને કારણે ઘણી સમસ્યાઓ થાય છે. આવા વિષયો એમાં મૂકી શકાય. હવે જુઓ, આ એક બહુ જ અગત્યનો ટોપિક છે, ચર્ચા પત્ર. લેખન વિભાગમાં ખૂબ જ મહત્વનો આ વિષય છે. લોકશાહી શાસનમાં પત્રકારત્વનું અત્યંત મહત્વ છે, આપણે જાણીએ છીએ. કારણ કે પત્રકારત્વ ઉપર, મીડિયા ઉપર જ બધું ચાલે છે. સમાજમાં ઘણી એવી જાગૃત વ્યક્તિઓ છે કે જે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના હિત વિશે વિચારે છે, અને એમના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે ચર્ચાપત્ર એ અગત્યનું માધ્યમ છે. ચર્ચાપત્રમાં ખાસ કરીને સાંપ્રત સમાજ, ઘટના, રાષ્ટ્ર કે વિશ્વની સમસ્યાઓ પર પ્રકાશ પાડવાનો હોય છે. અને ખાસ કરીને ચર્ચાપત્ર મહત્વનું એટલે છે કે તે આમ આદમી સાથે જોડાયેલું છે. પછી ચર્ચાપત્ર લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો ઉપર આપણે ધ્યાન આપીએ તો ચર્ચાપત્ર લખનારે નિયમિત વર્તમાનપત્ર વાંચવા જોઈએ, અને દેશ વિદેશની ઘટનાઓની માહિતી એમની પાસે હોવી જોઈએ, અને શબ્દો ઓછા અને હકીકતનું સ્પષ્ટ આલેખન તેમાં હોવું જોઈએ. વર્તમાનમાં પત્રમાં આવતી સૂચનાઓને ધ્યાનમાં રાખીને ચર્ચાપત્ર તૈયાર કરવું. એટલે જે વર્તમાન પત્ર બહાર પડે છે એમાં જે સૂચનાઓ હોય એ પ્રમાણે ચર્ચાપત્ર બહાર પાડવાનું હોય છે, અને નામ, તારીખ વગેરેની સાચી વિગતો આપવાની હોય છે. અને મુખ્ય મુદ્દાઓ દ્વારા જ ચર્ચાપત્ર લખાય, અને મુદ્દાના સમર્થનમાં દલીલો, અને અંતે એનો સારાંશ પણ લખવો પડે, અને શીર્ષક પણ આપવું પડે. જો અહીંયા 2-3 નમૂનાના ચર્ચાપત્ર મેં મૂકેલા છે. એક આપણે થોડું શાંતિથી વાંચીને સમજીએ તો થોડો ખ્યાલ આવશે કે ભારત અને ઇઝરાયલના સંબંધો બહુ આયામી છે. ભારત ઇઝરાયલના સંબંધોને ભવિષ્યમાં વધુ ફળદાયી બનાવવા કેવા નક્કર પગલાં લઈ શકાય તે અંગે ચર્ચાપત્ર લખો. આવું લખવાનું છે. તો આપણે સૌથી પહેલા આમાં આપેલું છે નમૂનામાં એ પ્રમાણે પ્રતિ, તંત્રીશ્રી, સંદેશ, દૈનિક પત્ર. ખાસ ધ્યાન રાખજો કે ચર્ચાપત્ર વર્તમાન પત્રના તંત્રીને લખવાનું હોય, એના ઉપર ખાસ ધ્યાન રાખશે, કોઈ ભૂલ નહીં કરે. અને કયું સ્થળ છે, અમદાવાદ, તારીખ શું છે, અને માનનીય સાહેબ શ્રી. જો કોઈને માનવાચક શબ્દનો પ્રયોગ કરવામાં જરાય ખચકાવું નહીં. જેટલું માન આપશો એટલો ફાયદો. નીચેના ચર્ચાપત્રને આપના દૈનિક પત્રમાં પ્રકાશિત કરવા માટે વિનંતી છે. જુઓ, આ વિનંતી કરવાની છે. તમે પ્રકાશિત કરજો એવું ના લખી શકાય, કારણ કે એ ધારે તો જ કરે, નહીં તો ના કરે. હવે જુઓ, અહીંયા આ એક આગળ બનેલી ઘટનાને આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બંને દેશોએ કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અંતરિક્ષ, જળ સંચય તેમજ જળ સંસાધન જેવા 7 મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને ઇઝરાયલ ઔદ્યોગિક સંશોધન તેમજ વિકાસ અને નવીનીકરણ માટે $4 કરોડ ફંડ રચવા સહમત થયા છે. જુઓ, આમાં કાંઈ આ માહિતીમાં તમે કોઈ ફેરફાર ના કરી શકો. જે માહિતી આપી છે એ પ્રમાણે જ તમારે લખવું પડે. આમાં કોઈ ફેરફારની, જે માહિતી મળી હોય એ સાચી હોવી જોઈએ. સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ કહ્યું હતું કે અમે પશ્ચિમી એશિયા અને વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી. ભારતને આશા છે કે આ ક્ષેત્રમાં શાંતિ, મંત્રણા અને સંયમ કાયમ ટકી રહેશે. બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાને કહ્યું હતું કે આપણી દોસ્તી સ્વર્ગમાં બની છે. આતંકવાદ આપણી સામે ગંભીર પડકારો સર્જી રહ્યો છે, જેને નાથવા એમણે સંમતિ સાધી હતી. ઉલ્લેખનીય એ છે કે ઇઝરાયલ સાચો મિત્ર દેશ છે. ઇઝરાયલે આવીને હું
ગૌરવ અનુભવી રહ્યો છું એવું આપણા વડાપ્રધાન મોદીએ એ વખતે કહ્યું હતું. મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારત ઈચ્છે કે જે વસ્તુઓ તે ઇઝરાયલ પાસેથી ખરીદે અને તેનું ઉત્પાદન ભારતમાં જ થાય. વોટર ડિસેલિનેશન પ્લાન્ટ અને સિંચાઈની ટેકનોલોજી સહિતના મુદ્દાની વાત થઈ હતી અને બંને વડાપ્રધાન વચ્ચે આ યાત્રા દરમિયાન વૈશ્વિક સમસ્યાઓ અને જરૂરતો પર ઊંડાણપૂર્વક ચર્ચા પણ થઈ હતી. અને 4 કરોડ અમેરિકન ડોલરનું ભારત ઇઝરાયલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ટેકનિકલ ઇનોવેશન ફંડ ઊભું કરવા માટે MOU પણ કરવામાં આવ્યા હતા. જુઓ, આમાં બધી જ વિગતો સાચી છે, કંઈ પણ આમાં ફેરફાર કરેલો નથી. હજુ આગળ લખેલું છે કે બંને દેશો વચ્ચે આર્થિક સહકાર, સંરક્ષણ, દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવાના માર્ગો તેમજ ઇઝરાયલની ટેકનોલોજી કઈ રીતે મેક ઇન ઇન્ડિયા પહેલને મદદરૂપ થઈ શકે તેમ છે એ પણ વિચાર્યું છે. આ સંદર્ભે બંને રાષ્ટ્રોને બિરદાવતા મોદીએ જણાવ્યું હતું, જો આ એક વાક્ય ખૂબ અગત્યનું છે, આઈ ટુ આઈ અને આઈ ફોર આઈનું સમીકરણ રચાયું છે. તેમનો કહેવાનો અર્થ એ હતો કે ઇન્ડિયા વિથ ઇઝરાયલ અને ઇન્ડિયા ફોર ઇઝરાયલ. ઇઝરાયેલી પ્રમુખનું ઉષ્માભેર આવકાર અને તેમનો પ્રોટોકોલ તોડીને તેને મળવા આવવું એ બહુ સારી વાત છે. જો દરેક હકીકત બરાબર સાચી છે એની ખાતરી કરીને જે કોઈ તંત્રી હોય, દિવ્ય ભાસ્કર હોય, ગુજરાત સમાચાર કે કોઈ પણ હોય, એ પ્રમાણે પ્રસિદ્ધ કરે છે સમાચારને. હવે એક બીજો આ પણ નમૂનો આપેલો છે, એને પણ તમે વાંચી જજો. શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર યોજાયેલા સેમિનારને આધારે ચર્ચાપત્ર લખો. આમાં શિક્ષણમાં જે ભ્રષ્ટાચારો થાય છે, કેવી રીતે થાય છે અને એને ભ્રષ્ટાચારને આપણે વેગ આપીએ છીએ, કેવી રીતે આપીએ છીએ એ વિશેની વિગતો આપેલી છે. આ ભ્રષ્ટાચારને નાથવા માટે આપણે શું કરવું જોઈએ એ પણ અહીંયા આપવામાં આવેલું છે. તો બંને જે નમૂનાના આપેલા છે એ પણ આ પણ એક બીજો નમૂનાનો છે કે કુપોષણનો ભોગ બનતા બાળકો ભારતની જટિલ સમસ્યા વિશે ચર્ચાપત્ર તૈયાર કરો. સાચી વાત છે, આપણા ભારતમાં આ સમસ્યા તો છે જ. બાળકો કુપોષણના ભોગ બને છે. કેટલા બધા બાળકો એવા છે કે જેને પૂરતું પોષણ મળતું નથી, જેને કારણે તેઓનો માનસિક અને શારીરિક વિકાસ અટકી ગયો છે. તો આ સમસ્યા વિશે ચર્ચા થઈ હતી અને ચર્ચાને આધારે તમારે દૈનિક પત્રના તંત્રીને લખવાનું છે અને પછી એ લોકો નક્કી કરશે કે કેવી રીતે આ બાળકોના ભવિષ્યને સુધારી શકાય એ માટે કેવી રીતે એ લોકો ન્યૂઝપેપરમાં આપશે. હવે થોડા વિષયો વિશે ખાલી જોઈએ આપણે કે કેવા પ્રકારના વિષયો ચર્ચાપત્રના હોઈ શકે. પહેલો વિષય છે કે ચૂંટણીમાં વધતી બધી વિશે ચૂંટણી કમિશનર અને રાજકીય પક્ષો સાથે થયેલી ચર્ચાને આધારે પત્ર લખો. તો ચૂંટણી વખતે આપણે જાણીએ છીએ કે કેટલી બધી બદીઓ છે અને જુદા જુદા રાજકીય પક્ષો કેવી રીતે એનો લાભ ઉઠાવે છે, બદીઓનો લાભ ઉઠાવે છે, એ વિશે આપણે ચર્ચાના આધારે લખવાનું છે. પછી બીજું છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગૃહપ્રધાન સાથે થયેલી ડીજીપીની મુલાકાતનું ચર્ચાપત્ર આલેખો. ડીજીપી સાથે ગૃહપ્રધાનની મુલાકાત બંને એક હોદ્દાની દ્રષ્ટિએ અગત્યના બંને હોદ્દેદારો વચ્ચે જે મુલાકાત થઈ હતી એ મુલાકાત વિશે કલ્પના કરવાની છે. સાચી હકીકત અથવા કોઈ દરેક સમસ્યાઓ માટે એક એક માહિતી ભેગી કરી રાખો, જેથી કરીને તમને આ લખવામાં સરળતા રહે. ત્યાર પછીનો ત્રીજો વિષય જાહેર આરોગ્ય બાબતે લોકોમાં જાગૃતિ લાવવા આરોગ્ય વિભાગના સચિવની
સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી સાથે થયેલી ચર્ચાને આધારે ચર્ચાપત્ર લખો. જુઓ, આ વિગતો આપેલી છે. આરોગ્ય વિભાગના વડા સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી સાથે ચર્ચા થઈ છે અને બંને વચ્ચે જે ચર્ચા થઈ છે એ વિશે લખવાનું છે. ખાસ મગજમાં આ વસ્તુ રાખજો કે થયેલી ચર્ચાને આધારે જ લખવાનું છે. પછી છે ચોથો વિષય છે આત્મવિશ્વાસના અભાવને કારણે આપણા યુવાનોને પોતાના કાર્યક્ષેત્રમાં અનુભવવી પડતી મુશ્કેલીઓ વિશે વિચારો વ્યક્ત કરતો. જુઓ, તમારા વિચારો આપ્યા છે. અહીંયા તમે ચર્ચાપત્ર કોઈની પરમિશન લેવાની જરૂર નથી, પણ તમારે તમારા વિચારોમાં પહેલા લખવાનું છે. કોઈની સાથે ચર્ચા નથી કરવાની, પણ લખ્યા પછી આ ચર્ચાપત્રને જે વર્તમાન પત્રના તંત્રીને તમે મોકલવાના છો એ તંત્રી સાથે તમારે ચર્ચા કરી અને પહેલા લખીને મોકલવાની, પછી ચર્ચા અને પછી એ બહાર પાડશે. ત્યાર પછીનો પાંચમો વિષય છે કે મેં દરેક ક્ષેત્રના એક એક વિષયો લીધેલા છે કે રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે તાલીમ નથી મળતી અને એને કારણે તેઓને ઘણું બધું સહન કરવું પડે છે. આ અંગે રમત નિષ્ણાંત સાથે થયેલી ચર્ચાને આધારે ચર્ચાપત્ર તૈયાર કરવાનું છે. અહીંયા ચર્ચા થશે અને પછી ચર્ચાપત્ર લખવાનું છે. પછી આ એક મહત્વનો મુદ્દો છે કદાચ તમારા માટે કે જાહેર પરીક્ષામાં મળતી નિષ્ફળતાના જવાબદાર પરિબળો. ઘણા બધા પરિબળો હશે. આપણે પણ વિચારીએ કે કેમ આવું થયું, 2 માર્ક માટે મારું કેમ આ પરીક્ષા પાસ ના થઈ. તો એ માટે ઘણા બધા પરિબળો હોય અને આ પરિબળો એ શિક્ષણવિદો સાથે બેસીને ચર્ચા થઈ છે. એ ગોઠવાયેલી મુલાકાત હતી. એ મુલાકાતને આધારે આપણે ચર્ચાપત્ર તૈયાર કરવાનું છે. હવે આ બધા જે વિષયો હતા ચર્ચાપત્રના, એને એક વખત બહુ જ શાંતિપૂર્વક સમજી લેજો અને દરેકના, માત્ર ભલે બધા લખો નહીં, પણ દરેકના મુદ્દાઓ તૈયાર કરી લેવા. કારણ કે ચર્ચાપત્ર એ અગત્યનો વિષયાંગ છે લેખનનો. હવે ત્યાર પછીનો છે નિવેદન. નિવેદન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. નિવેદન કયા વિષય માટે તૈયાર કરવાનું છે તે પહેલા જાણી લેવાનું. પછી એમાં કયા કયા મુદ્દા પર ભાર મૂકવાનો છે તેના વિશે માહિતી મેળવી લેવી. પછી ઘણી બધી વખત આપણે કંઈક કોઈને કહેવાના હોય ને, ખાસ કરીને ત્યારે આપણે પહેલા એ વિચારીએ છીએ કે આપણે સાંભળનાર કોણ છે. માનો કે સાંભળનાર વિદ્યાર્થીઓ હોય તો શબ્દ પ્રયોગ બદલાઈ જાય, પણ સાંભળનાર જો સામાન્ય લોકો હોય તો એની જરૂરી ભાષા પ્રમાણે બોલવું પડે છે. તો એ ખાસ સમજીને એ નિવેદન તૈયાર કરવાનું હોય છે. પછી નિવેદનમાં ખાસ કાળજી એ રાખવી કે એમાં સંકુલ વાક્યનો પ્રયોગ ના કરો અને આલંકારિક ભાષા પણ ન હોવી જોઈએ. પ્રાદેશિક ભાષાનો યથાયોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
નિવેદનમાં અલંકારિક ભાષા ન હોવી જોઈએ અને સંકુલ વાક્યો પણ ના હોવા જોઈએ. પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરીને લખવું જોઈએ, કારણ કે એને સાંભળનાર શ્રોતા કેવા છે એને ખાસ મહત્વ આપવું જોઈએ. ઉચ્ચારણ સ્પષ્ટ રહે અને બંને વાક્યો વચ્ચેનું વિચારો વચ્ચેનું સંકલન થાય તેની પણ કાળજી રાખવી જોઈએ. હવે આપણે થોડા વિષયો એક બે એના સમજીએ કે નિવેદન એટલે શું, એમાં કેવી રીતે લખવું જોઈએ. તો ભારતીય અર્થતંત્રને સુદૃઢ બનાવવા ભારત સરકારે તાજેતરમાં લીધેલા મહત્વના નિર્ણયો વિશે પ્રચાર માધ્યમોને માહિતી આપતું કેન્દ્રના માનનીય નાણામંત્રીનું નિવેદન. હવે આ જે નિવેદન હોય એ એમણે કહ્યું હોય, લોકો સુધી પહોંચાડ્યું હોય, કયા મહત્વના નિર્ણયો છે આ અર્થતંત્રને સુદૃઢ બનાવવા માટે એમણે શું વિચાર્યું છે, ચર્ચાને આધારે એણે પણ લખ્યું હશે, આપ્યું હશે. તો કેવી રીતે લખવું, જો એના મુદ્દા પ્રમાણે લખવા જોઈએ. આપણે એક નમૂનાને બરાબર વાંચીને સમજીએ તો વધારે ખ્યાલ આવશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અને નાણાં મંત્રાલય આગામી સમયમાં અર્થતંત્રને મજબૂત બનાવવાના 5 મહત્વના નિર્ણયો તેમણે લીધા હતા. આગામી સમયમાં દેશમાં વિદેશી રોકાણો વધે તે માટે રોકાણકારો ભારતીય અર્થતંત્રને સુદૃઢ બનાવવાના ભારત સરકારે તાજેતરમાં લીધેલા મહત્વના નિર્ણયો વિશે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું કેન્દ્રના નાણામંત્રીનું નિવેદન લખો. આવો પ્રશ્ન પૂછ્યો આપણને, તો આપણે ઉત્તરમાં લખીશું. સૌથી પહેલાં તો થોડું એક મુદ્દાઓ કેવી રીતે લીધેલા છે એને વિચારી રાખવાનું, કાચું કામ બનાવી દેવાનું અને પછી શરૂઆત આ રીતે કરવાની કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નાણાં મંત્રાલય આગામી સમયમાં અર્થતંત્રને મજબૂત બનાવવાના 5 મહત્વના નિર્ણયો લીધા છે. હવે એમાં સૌથી પહેલો નિર્ણય તેમનો છે કે આગામી સમયમાં દેશમાં વિદેશી રોકાણકારો વધે અને રોકાણકારોને આકર્ષવાની વિવિધ નીતિઓ અપનાવવામાં આવી છે. દેશમાં વિદેશી રોકાણ વધતા ઉત્પાદન વધશે અને રોજગારીની તકો પણ વધશે. આ સામે ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય વધશે અને ચાલુ નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ એટલે કે જીડીપીના 3.3% સુધી રહેવાની આશા છે. આ એક પહેલો મુદ્દો હતો. બીજો છે સૂક્ષ્મ મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા 1 કરોડ રૂપિયાની વ્યવસાયી લોન માત્ર 59 મિનિટમાં સૈદ્ધાંતિક રીતે પાસ કરવાનો નિર્ણય. કે ખૂબ જ ઝડપથી જો લોન મળી જાય તો આ જે નાના ઉદ્યોગો છે એ પોતાનું કાર્ય ઝડપથી શરૂ કરી શકે અને સૂક્ષ્મ મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળતા યુવાનો અને રોજગાર મેળવવા ઈચ્છુક નહીં પરંતુ રોજગાર આપવા સક્ષમ બનશે. અત્યાર સુધી શું થતું હતું કે યુવાનોને રોજગારી મેળવવાની ઈચ્છા હતી, પણ હવે તેઓ પોતાનો જ ધંધો કરશે જેને કારણે તે બીજાને રોજગારી આપી શકશે. આ મુદ્દામાં એવું સમજાવવામાં આવ્યું છે. પછી ત્રીજો મુદ્દો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવા પ્રતિબદ્ધ છે. 2022 સુધીમાં ખેડૂતની જે ત્યારની આવક છે એ આવક બમણી થાય એવું વિચાર્યું છે અને ખેડૂતોના વિકાસ માટે એક નીતિ બહાર પાડવામાં આવી છે જેની કેબિનેટે મંજૂરી પણ આપી છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે કે પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત દેશના કરોડો નાગરિકોએ બેંકમાં ખાતા ખોલાવ્યા છે અને ગરીબોના બેંકમાં ખાતા ખુલતા
હવે જે કંઈ એને સરકારી લાભ કે જે કંઈ મળવાનું હોય સબસિડી કે બધી જે ગેસની સબસિડી વગેરે મળે છે એ સબસિડી સીધી એના ખાતામાં જમા થઈ જશે, જેને કારણે પારદર્શિકતા રહેશે કે કોઈ વચ્ચેથી એના પૈસાને ખાઈ શકશે નહીં. હવે ત્યાર પછી છે 5મો મુદ્દો કે લોન યોજના અંતર્ગત સ્ટાર્ટઅપ ઇન્ડિયા સહિતના તમામ વ્યવસાયકારોને ધંધો અને રોજગાર વિકસાવવા લોન ઋણ આપવામાં આવે છે. આ સાથે ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને તથા મહિલાઓને વિશિષ્ટ કેટેગરીમાં બેંક દ્વારા લોન આપવામાં આવે છે. મુદ્રા લોન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં અજબ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે, જેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મેક ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થયું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની શાખ વધી છે. લોકો સ્વનિર્ભર બન્યા છે. આ મહત્વના 5 મુદ્દાઓ આપણે આ રીતે લખાણ. કોઈ પણ વિષયમાંનું કંઈ આપેલા છે 5 વિષય. એમાં પહેલો વિષય છે કે ગણેશોત્સવ નિમિત્તે મ્યુનિસિપલ કમિશનરનું પ્રજાજોગ નિવેદન. તો એ જે વિષય છે, માનો કે અહીંયા ગણેશોત્સવની વાત છે, ઉત્તરાયણની વાત હોય, દિવાળીની વાત હોય કે કોઈ સ્વાતંત્ર્ય હોય, તો એ વિષયને અનુલક્ષીને કમિશનર એ વિષયની આસપાસ જ બોલશે અને એના નિવેદનમાં પ્રજાને કંઈક ફાયદો હોય, કંઈક પ્રજાને એમાંથી લાભ મળે એવું હોય, એને નિવેદન કહેવાય. પછી બીજું આપેલું છે જીવ દયા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ ઉત્સવમાં ચાઇનીઝ દોરી અને બલૂન ન ઉડાડવા અંગે મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન. જો આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે અહીંયા ઉત્તરાયણનો તહેવાર છે, પછી એ રીતે કોઈ પણ તહેવાર હોય તો એ તહેવારને અનુલક્ષીને, માનો કે અત્યારે કોરોના વાયરસ છે, તો આ વાયરસને અનુલક્ષીને જે નિવેદનો બહાર પડ્યા, ઘણા બધા નિવેદનો, લગભગ રોજ ટીવી પર અને ન્યૂઝપેપરમાં કેટલા બધા નિવેદનો આ કોઈ પણ જે સત્તાધીશો હતા એના દ્વારા બહાર પાડવામાં આવ્યા. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કર્યું અને કેટલી બધી માહિતી આપણને આપી કે કેવી રીતે આપણે આપણી કાળજી રાખવાની છે, કેવી રીતે આ વાયરસને ફેલાતો અટકાવવાનો છે, એ નિવેદન કે પ્રજાજોગ નિવેદન. પછી એક બીજો વિષય આપેલો છે કે બદલાઈ રહેલી શિક્ષણ નીતિ અંગે માહિતી આપતું શિક્ષણ મંત્રીનું નિવેદન. શિક્ષણની નીતિઓ બદલાઈ રહી છે અને આ બદલાતી શિક્ષણની નીતિઓ ઘણી બધી સમસ્યાઓ અને ઘણા બધા સમાધાન એમાં હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને હિતની વાતો હોય છે અને ઘણી બધી મહેનત એમને વધારે કરવી પડે એવું પણ હોય છે. પણ એ નિવેદનમાં માત્ર ને માત્ર શિક્ષણ નીતિ વિશે જ લખેલું હોવું જોઈએ. હવે એક ચોથો વિષય છે કે ગેરશિસ્તના બનાવો અંગે કોલેજના પ્રિન્સિપલનું વિદ્યાર્થીઓને નિવેદન. જુઓ, ગેરશિસ્ત કેમ થાય છે, ગેરશિસ્ત થવાના કારણો અને ઘણી બધી વખત ગેરશિસ્તને રોકવાના ઉપાયો. તો આ ગેરશિસ્ત ઉત્પન્ન કરનારા કોણ છે, કેવા વિદ્યાર્થીઓ છે, કોઈ પાછળ પીઠબળ છે કે નહીં, એ બધું પ્રિન્સિપલ વિદ્યાર્થીઓને સમજાવશે અને સમજાવ્યા પછી વિદ્યાર્થીઓને અપીલ કરશે કે આ ગેરશિસ્તના માર્ગે જવાથી તમને આવા પ્રકારની હાનિ થશે, પરીક્ષાઓ મોડી જશે, ઘણી બધી વખત જે સમય હોય એ સમયમાં પરીક્ષાઓ ન થવાને કારણે પરિણામ મોડું જાહેર થાય અને જ્યાં તમારે બીજે આગળ અભ્યાસ માટે એડમિશન લેવાનું હોય ત્યાં તમે નથી લઈ શકતા અને કંઈ આપણા એક પ્રદેશ માટે એડમિશન સંસ્થાઓ રોકાય નહીં. તો આ બધું પ્રિન્સિપલ શ્રી વિદ્યાર્થીઓને સમજાવે
એ રીતે નિવેદન લખવાનું છે. પાંચમો વિષય છે ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં હથિયારબંધી અંગે કલેક્ટરનું પ્રજાજોગ નિવેદન. કારણ કે ચૂંટણી એક એવો વિષય છે સંવેદન, ઘણી બધી સંવેદનશીલતા આ ચૂંટણી વખતે હોય છે અને જાત જાતના કાયદાઓ અને ખરડાઓ રજૂ કરવામાં આવે છે, પસાર કરવામાં આવે છે, અમુક નિયમો અને નીતિઓ ઘડવામાં આવે છે. એમાંનો એક આ કાયદો છે હથિયારબંધી. ભલે તમારી પાસે લાયસન્સ હોય છતાં પણ આ સમય દરમિયાન તમે તેનો ઉપયોગ કરી શકો નહીં. કોઈ પણ પ્રકારના લાયસન્સ વાળું હથિયાર તમે વાપરી શકો નહીં. એ અંગે કલેક્ટર શ્રી પ્રજાજોગ નિવેદન આપે. અહીંયા પણ ખાસ કાળજી રાખવાની છે કે માત્ર ને માત્ર હથિયારબંધી વિશે વાત છે. અહીંયા ચૂંટણીના બીજા એકેય એકમો, બીજા પાસાઓની વાત કરવાની જ નથી. એટલે વિષયને ખાસ સમજવું. વિષયને જેટલો સમજશો એટલી તમને મુશ્કેલી નહીં પડે. નહીં તો એવું થશે કે તમે લખ્યું ઘણું પણ એનું પરિણામ ઘણું ઓછું મળશે. માટે મહેરબાની કરીને ખાસ કોઈ પણ લેખનનો વિષય લખવાની શરૂઆત કરો ત્યારે એને 2 વખત વાંચી જવો, પછી જ લખવાની શરૂઆત કરવી. હવે જુઓ, એક પ્રેસ નોટ છે. પ્રેસ નોટમાં સીધી વિગતો, જે જાહેરાત કોઈ પણ લખાવા જાય કે આ કંઈ બનાવ બન્યો છે તો એ અંગે જે જાહેરાત હોય તો એ પ્રેસ નોટ બહાર પાડવામાં આવે છે. અને આ એક નમૂનો છે કે તારીખ જો આ રીતે લખવાની 6/6/2020 અને ઉપર જે વિષય આપેલો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ, અને એનો મેઇન વિષય છે અંકલેશ્વર તાલુકાના અંડાદા ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ LCB. આના પર કે આ LCB એટલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ. એણે શું કર્યું છે? અંકલેશ્વર તાલુકાના અંડાદા ગામ પાસેથી વિદેશી દારૂ પકડી પાડ્યો છે. હવે એના માટે એને પ્રેસ નોટ આપેલી છે. કેવી રીતે લખવાની છે જુઓ, એક નમૂનો છે. પોલીસ નિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ, રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની શ્રી રાજેન્દ્ર ચુડાસમા સાહેબની સૂચનાઓ અનુસાર ભરૂચ LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AS ચૌહાણ તથા LCBના પોલીસ માણસો દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા ડ્રાઈવ રાખવામાં આવેલી હોય, જે અનુસંધાને, એટલે આ પકડવા માટેની પહેલાથી જ નક્કી કરેલી વસ્તુ હોય કે જેના દ્વારા તેઓ આ રીતે રેડ પાડે. કોઈ વસ્તુમાં આપણે ઇન્કમટેક્સમાં પડે ને એ રીતે આ લોકો ડ્રાઈવ રાખે અને એ દ્વારા તેઓ પેટ્રોલિંગમાં નીકળે એ વિસ્તારમાં. અને પછી કોઈ બાતમી મળી હોય તો એ બાતમીને આધારે જ્યાં પણ બાતમી મળેલી છે જે સ્થળની, એ સ્થળે જાય અને ત્યાં જઈને જે કોઈ વ્યક્તિ આવું ગુનાહિત કાર્ય કરતું હોય તેને પકડી લે. તો અહીંયા આપેલું છે એ પ્રમાણે કે મળેલ બાતમીને આધારે અંકલેશ્વર તાલુકાના અંડાદા ગામે જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિનોદભાઈ લક્ષ્મણભાઈ વસાવા તથા નજીક આવેલા કુલીનનગરમાં રહેતા સોમાભાઈ બાલુભાઈ વસાવાના ઘરે આ પોલીસે રેડ પાડી અને ભારતીય બનાવટની દારૂની તથા બિયરની
કુલ મળીને 396 બોટલ મળી અને એની કિંમત થાય 39,600 રૂપિયા અને એ એમણે ગેરકાયદેસર સાબિત કરીને પકડી લીધી અને કબજે લઈ લીધી. ટૂંકમાં અહીંયા જે માહિતી મળી હોય એના આધારે રેડ પડે અને પછી એ વસ્તુને મુદ્દા માલ સહિત તેઓ કબજે કરી લે. હવે પૂછપરછ કરતા એમને જાણવા મળી કે રાજુભાઈ ઉર્ફે જો અહીંયા નામ આપેલા છે અલગ અલગ બધાના કે એ આ કામ કરી રહ્યા છે અને એ માણસ આમના ઘરે મૂકી ગયો હતો. જો નામ આપેલું છે રમેશભાઈ વસાવાના ઘરે એ મૂકી ગયો હતો અને એ વેચાણનું કામ કરતો હતો. હકીકતમાં જેના ઘરે હતું એ આ કામ કરતા નહોતા, પણ તે છતાં જેના ઘરેથી મળે એ ગુનેગાર તો કહેવાય અને પેલો જે માણસ મૂકી ગયો હતો એને વોન્ટેડ જાહેર કરીને એની તપાસ આગળ શરૂ કરવાની કાર્યવાહી કરી. હવે જેને આ કામ કર્યું છે એના અંડરલાઈન કરીને લખવાનું કે આ કોણ, કયા ઇન્સ્પેક્ટરે આ કાર્ય કર્યું છે, એની સાથે કોણ હતા, પોલીસ વગેરે જે કોઈ હોય એ બધાના નામ સાથે આ કાર્ય જેણે પાર પાડ્યું છે એ ટીમ વર્ક દ્વારા આ કામ થયું હતું એવું પણ લખવાનું. આ રીતે પ્રેસ નોટ લખી શકાય. હવે જો આ એક વધારે મહત્વનો વિષય છે ઔપચારિક ભાષણો. ભાષણ આમ પણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભાષણ એ વધારે મહત્વનો વિષય છે, કારણ કે ભાષણ દ્વારા લોકોને આકર્ષી શકાય છે અને ઘણી બધી હાજી હા કરાવીને પોતાની જે ઈચ્છાઓ, ખાસ કરીને ચૂંટણી વખતે મત મેળવવાનું કામ વિવિધ પ્રકારના ભાષણોને આધારે થતું હોય છે અને એના પ્રભાવમાં આવીને લોકો ઘણા બધા મત એ જે કોઈ રાજકીય પક્ષના જેણે પણ ઉમેદવારી નોંધાવી હોય તેને આપી પણ દે છે. પણ હવે આપણે ઔપચારિક ભાષણો લખતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ એ બાબત પર પહેલા વિચાર કરી લઈએ. તો ભાષણ કયા પ્રકારના કાર્યક્રમ માટે તૈયાર કરવાનું છે? ભાષણ તો કરવાનું જ છે, પણ કાર્યક્રમ કયો છે, ક્યાં બોલવાનું છે, કયા લોકોની સામે બોલવાનું છે અને કેટલા સમયનું. ઘણી વખત ભાષણ કલાકનું હોય, 2 કલાકનું હોય, ઘણી વખત 15 મિનિટમાં પણ એ વિષયને આટોપી લેવાનો હોય. તો ભાષણનો સમય અને ખાસ કરીને વિસ્તાર પ્રમાણે મુદ્દાઓ ઉપર ભાર મૂકવાનો હોય. જાણીએ કે માનો કે સૌરાષ્ટ્રમાં ભાષણ કરવાનું છે અને આપણે અમદાવાદની પરિસ્થિતિની જાણ એ લોકોને કરીએ તો એનો કોઈ મતલબ જ નથી. તો ભાષણ ક્યાં કરવાનું છે, કોની સામે કરવાનું છે, મુદ્દાઓ કયા છે એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. અને જાહેર કાર્યક્રમના જે ભાષણો હોય એમાં શ્રોતાગણોનું ખૂબ જ મહત્વ હોય. સાંભળનારાને ગમે એવું ભાષણ હોવું જોઈએ, એવા શબ્દ પ્રયોગ હોવા જોઈએ, એ લોકો સમજી શકે એવી ભાષા શૈલી હોવી જોઈએ. તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. અહીંયા પણ કોઈ દિવસ આલંકારિક ભાષા અને સંકુલ વાક્ય ના વાપર્ય, કારણ કે આ લોકો સમજવા એની સમજણ શક્તિ બહારના હોય છે. અલંકારિક ભાષા અને સંકુલ વાક્યો માટે એનો પ્રયોગ કદી ના કરવો. અને ખાસ મહત્વની વાત તો એ છે કે કોની સામે બોલવાનું છે, એ કેટલી ઝડપે તમને સમજી શકે એમ છે, એ ખાસ ધ્યાન આપવું જોઈએ. માનો કે તમારી સમક્ષ જે ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થી સમક્ષ બોલવાનું છે તો ગમે તેટલી ઝડપથી બોલીએ તો એ સમજી શકશે, કારણ કે એ વિષયને બરાબર રીતે જાણે છે, ભાષાને બરાબર જાણે છે. પણ જે પ્રજા સામે બોલવાનું છે એ પ્રજા એ ઘણા બધા શબ્દોને ઝડપથી સમજી શકતી નથી. માટે ભાષણ કરતી વખતે આ વસ્તુ પર ખાસ કાળજી રાખવી અને થોડીક પ્રસ્તાવના કરવી, કારણ કે આ લોકોને આકર્ષવાના છે, પ્રજાને આપણા વશમાં કરવાના, આપણા પ્રભાવમાં લાવવાના છે. એટલે ભાષણની શરૂઆતમાં થોડી પ્રસ્તાવના બાંધો, લોકોને અનુલક્ષીને લોકોને ગમે એવું કંઈક
બોલો, પછી મુખ્ય વિષય તરફ જવું. અને અંતમાં સમાપનમાં પણ ખાસ કાળજી રાખવી કે જે શ્રોતાગણો છે એના મનમાં તમારા પ્રત્યે કોઈ પૂર્વગ્રહ ના જાગે એની ખાસ કાળજી રાખવી. અને વ્યાકરણની ભૂલો ના થાય. અને સ્વાભાવિક છે કે વાક્યરચના, જોડણી અને અર્થપૂર્ણ શબ્દ પર પણ આપણે ધ્યાન આપવું જોઈએ. હવે એક બે નમૂનાના અહીંયા આપેલા છે ભાષણો, જોઈએ એકાદું. કે સરદાર સરોવર ડેમના દરવાજા તાજેતરમાં બંધ કરવામાં આવ્યા. આ નિર્ણયને લીધે ઉર્જા ક્ષેત્રે મળનારા હકારાત્મક પરિણામો વિશે માહિતી આપવા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી પત્રકાર પરિષદને સંબોધિત કરે છે. જુઓ, અહીંયા વિષય પત્રકારોને કહેવાનું છે. એટલે અહીંયા આપણે જે ઉપર સમજી ગયા એમાંથી ઘણા મુદ્દાઓ પર ધ્યાન નહીં આપવું પડે. ઝડપથી બોલશે તો ચાલશે, અઘરા થોડા શબ્દો હશે તો ચાલશે, પણ આ પત્રકારો છે. પત્રકારો પણ એની પત્રકારો પાસે ખાસ કાળજી રાખવી પડે કે જરા પણ ખોટી હકીકત કે સેજ પણ વધારીને કંઈક કહ્યું તો એ તમને પકડી લેશે. માટે ખાસ આના ઉપર ધ્યાન આપવું કે પત્રકારો સાથે જો વાત કરવાની હોય તો એ પ્રમાણે લખાણ તૈયાર કરવું જોઈએ. હવે જુઓ, તૈયાર કરેલું છે એક ભાષણ, આપણે થોડું સમજીએ. જો શરૂઆત કરેલી છે, અહીં બિરાજેલા સર્વ મહેમાનો. જો બિરાજેલા, બેઠેલા ના બોલ્યા. અધિકારીઓ, રાજકીય પક્ષના નેતાઓ, મહાનુભાવો અને મારી ગૌરવવંતી ગુજરાતની ખમીરવંતી જનતા. જુઓ કેટલું બધું લોકો માટે કહ્યું કે ગૌરવવંતી ગુજરાતની ખમીરવંતી જનતાને મારા કોટી કોટી પ્રણામ. પછી લખેલું છે, જય જય ગુજરાત જેવી ગૌરવવંતી પુણ્યભૂમિમાં ઈશ્વરે મને જન્મ આપ્યો અને આપની સેવા કરવાનો મોકો આપ્યો. તે માટે હું સદૈવ ઋણી રહીશ. જુઓ વાણીની મીઠાશ જુઓ, કેટલા શબ્દ પ્રયોગો સમજીને જાળવીને મૂકેલા શબ્દો છે. મારે આભાર એ મહાનુભાવોનો પણ માનવાનો છે કે જેમણે ભગીરથ પ્રયાસથી સરદાર સરોવર ડેમ બન્યો. અને ગ્લોબલ વોર્મિંગના પગલે આપણે વધારે સજાગ થવું રહ્યું. ઉર્જાના સ્ત્રોત ઘટી રહ્યા છે. આપણે ઉત્પન્ન કરેલા અનેકવિધ પ્રદૂષણો પર અંકુશ મૂકવાની તાતી જરૂરત ઉદ્ભવી છે. જુઓ, હવે એ વિષય તરફ લઈ ગયા. જુઓ, પહેલા એને બધા વિશે કહ્યું કે તેઓ કેટલા માનીતા છે, કેટલા મહત્વના છે. પછી ભગીરથ પ્રયાસની પણ વાત કરી. પછી એને વિષય તરફ લઈ ગયા કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે સજાગ થવું રહેવું. એટલે આપણે ઇનડાયરેક્ટલી કહી દીધું કે પ્રદૂષણ તરફ આપણી નજર કરી અને આ સ્ત્રોત ઘટી રહ્યા છે. માટે આપણે એના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરત છે. પછી લખેલું છે કે આ સમસ્યાનો સામનો કરવા જાગૃતતા લાવવા અનેક પ્રયાસો, વિવિધ કાયદાઓ અને અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જુઓ, આ કામ કરવા માટે થોડી શરૂઆત નથી કરી, ઘણું બધું કર્યું છે. લોકોના માં જાગૃતતા આવે એ માટે ઘણા પ્રયાસો કર્યા છે, ઘણા કાર્યક્રમો પણ કર્યા છે. હવે એ મુખ્ય વિષય પર આવ્યા કે તેમાં તાજેતરમાં સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જેને કારણે કુદરતના મુખ્ય સ્ત્રોત પાણીની ઉર્જાની બચત થશે. હવે એને પહેલી શરૂઆત કરી કે આ દરવાજા બંધ કરવાથી ફાયદો શું થશે કે ઉર્જાનો બચત થશે, પાણીની બચત થશે અને લોકોને પાણીનું મહત્વ પણ સમજાશે. પાણીનો સંગ્રહ ભવિષ્યમાં આવનારી પીવાના પાણીની સમસ્યાને હળવી કરશે. જો પાણીનું મહત્વ સમજાશે, એ પાણીની બચત થશે અને પીવાના પાણીની જે સમસ્યા આવે છે વરસાદ ન વરસે ત્યારે, તો એ સમસ્યાને હળવી પણ કરી શકશે. પછી
મુશ્કેલ પરિસ્થિતિને સંભાળવા માટે કામ લાગશે. પરિસ્થિતિ કેવી આવે છે? મુશ્કેલ આવે છે, તો એ પરિસ્થિતિને સંભાળવા માટે કામ લાગશે. અને આને કારણે એક મહત્વનું એને રજૂઆત કરેલી છે કે આસપાસના વિસ્તારમાં પાણીનું સ્તર જળવાઈ રહેશે. જો પાણીનું લેવલ વધારે હોય, ભરેલું હોય, તો જમીનના ઊંડાણમાં માનો કે કૂવો હોય કે બોર હોય કે જે કોઈ બીજા પાણીના સ્ત્રોત હોય, એનું સ્તર જળવાઈ રહે છે, કારણ કે પાણીની ત્યાં સરવાણી રહે છે, માટે એ જળવાઈ રહેશે. અને મને ખાતરી છે કે અમારા પર્યાવરણની સુરક્ષામાં લેવાયેલા ઘણા પગલાઓ તમે આવકાર્યા છે. તો પાણી પહેલા પાડ બાંધી દીધી કે તમે પહેલાથી ઘણા બધા પગલાને આવકારી દીધા છે, તો પછી તમે આ પગલાને પણ આવકારી લો અને તમારું હકારાત્મક વલણ જ હશે. અંતમાં આપણા ગુજરાતની અસ્મિતાની જાળવણી અને સાચવણી કરનારા આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હવે જુઓ, અહીંયા 2-3 વસ્તુ ઉપર તમે ધ્યાન આપ્યું હોય તો વિષય હતો આપણો વિષય હતો સરદાર સરોવર ડેમના દરવાજા તાજેતરમાં બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને એ ઉર્જાને હકારાત્મક પરિણામ તરફ લઈ જવાનું છે. આ મહત્વનો મુદ્દો છે. એને બહુ સરસ રીતે રજૂ કર્યો છે કે આ ડેમ બનશે, મતલબ દરવાજા બંધ રહેશે, પાણીનો સંગ્રહ થશે, તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થશે અને ભવિષ્યમાં પણ આ સમસ્યાઓ વિશે જ્યારે જ્યારે મુશ્કેલી પડશે ત્યારે તેઓ એને જાળવી શકશે. માટે છેલ્લે અંતમાં તેઓ ધન્યવાદ, જય હિન્દ અને જય ભારત. જો આ પણ એક અગત્યનું છે કે જ્યારે પણ આવા દેશને વિષયક ભાષણો હોય ત્યારે આવું લખવામાં આવે છે. હવે એક બીજું ઉદાહરણ છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન કાર્યક્રમનું ઔપચારિક ભાષણ. જો કોઈ પણ રમતગમતનું સ્થળ હોય તો એ રમતગમતના સ્થળને અનુલક્ષીને શરૂઆત કરવી જોઈએ. તો જો અહીંયા પહેલું વાક્ય લખેલું છે, પહેલું સુખ તે જાતે નર્યા. એટલે સૌથી મોટું સુખ કયું છે? જાતની તંદુરસ્તી. તંદુરસ્તી એ શ્રેષ્ઠ છે. જો આપણે કહીએ ને કે કોઈ પણ વસ્તુ શરીર હશે તો કંઈ પણ કરી શકીશું, આજે નહીં તો કાલે કમાઈ શકીશું. તો અહીંયા પણ પહેલી પંક્તિથી આ રીતે શરૂઆત કરવાની અને પછી એને જે રીતે કહેવું છે, જુઓ, સ્પોર્ટ્સ છે એટલે શરીરની સ્વસ્થતા વિશે એને શરૂઆતથી વાત કરી છે. અને બીજું વાક્ય પણ બહુ જ મહત્વનું લખ્યું છે કે જીવનની સાર્થકતા એ શરીર સુખમાં જ રહેલી છે. શરીરનું સુખ હશે તો તમે ધારો એ કાર્ય કરી શકશો. પછી એને સીધી શરૂઆત માનનીય રમતગમત મંત્રી, પધારેલા મહેમાનો, આયોજકો તેમજ થનગનતા રમતવીરો, જીવનમાં રમતનું અનોખું સ્થાન છે. સીધા વાક્યમાં સરળતાથી લખ્યું કે આપ સૌ જાણો છો કે મનુષ્ય પાસે ગમે તેટલી ધન સંપત્તિ હોય અને જો શરીર સુખ ના હોય તો તેનું કોઈ મૂલ્ય રહેતું નથી. શરીરને નિરોગી રાખવાનો એક સીધો સાદો ઉપાય છે સમતોલ આહાર અને નિયમિત કસરત. એટલે એને સીધું સ્પોર્ટ્સ પર સીધા લઈ ગયા. અને જો નિયમિત રીતે વ્યાયામ થાય તો શરીર સ્વસ્થ જ રહે છે. હવે આ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યો છે અને એને ખુલ્લો મૂકવાનો છે. એ માટે એણે શરૂઆત સીધી કરી છે કે મને જણાવતા આનંદ થાય કે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનને કારણે ઘણા શહેરીજનોને પોતાના શરીરની ચુસ્તતા જાળવવાની સગવડો મળશે. અને પછી એને કઈ કઈ સગવડો છે એના વિશે લખેલું છે કે આટલી બધી વ્યવસ્થાઓ, પ્રાણાયામ, મલખમ, જુડો, આસન, યોગા, સાયકલિંગ, વેઇટ લિફ્ટિંગ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, વોલીબોલ, બાસ્કેટબોલ વગેરે જુદી જુદી રમતો ત્યાં રમી શકાશે અને એના દ્વારા શારીરિક ક્ષમતા વધારી શકાશે. આ બધું જ એને એક 3 વાક્યમાં એને ઘણું બધું અસરકારક રીતે લખી દીધું કે અમે આવું કરીશું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તમારા માટે આટલો ફાયદાકારક છે. એ એને બહુ સરસ રીતે
સમજાવી દીધું. અને પછી ત્યાં પ્રેક્ટિસ કરીને રમતવીરો પોતાની ધારેલી સિદ્ધિઓ અને સફળતા એ સરળતાથી મેળવી શકશે એવું પણ એને કહી દીધું. અને જે ખેલકૂદમાં વધારે સારો દેખાવ કરનારા હશે એવા ખેલાડીઓને તે સમયનું યોગદાન આપીને સૌથી વધારે તેમનો આભાર એમણે માન્યો. કારણ કે આવા રમતવીરોને કારણે જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સફળતાનો આધાર રહે. એટલે જ્યારે આ ખાસ ઉદાહરણનો મતલબ ખાસ એ છે કે જે વિષય આપેલો હોય એ વિષયની આસપાસ જ એ વિષય વિશે જ એ સાંભળનારા લોકો એવા જ હોય. એને જે આવ્યા હોય ઉદ્ઘાટનમાં એને રમત ગમત વિશે જ સાંભળવું હોય. માટે એ વખતે એવો જ વિષય. અને એક વસ્તુ એને ખાસ અગત્યનું કહ્યું છે, જુઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવા માટે ક્રિકેટ પીચ, ટ્રેક અને ફૂટબોલ વોલીબોલના મેદાનો પણ બનાવવામાં આવ્યા છે. એટલે આટલી બધી સગવડતાઓ છે, માટે તમે એનો લાભ ઉઠાવો. પછી એક આ અલગ વિષય મેં લીધેલો છે કે કવિ સંમેલનના પ્રાસંગિક વક્તવ્યનું ઔપચારિક ભાષણ તૈયાર કરો. જુઓ, આ એકદમ અલગ વિષય છે કે કવિ સંમેલન છે, કવિઓ મળ્યા છે અને કંઈક પ્રસંગ છે. કયો પ્રસંગ છે એ અહીંયા આપેલું નથી, તમે કલ્પના કરીને લખી શકો. પણ જ્યારે કવિ અને સાહિત્યનું હોય ને ત્યારે કંઈક પંક્તિઓ લખીએ ને તો વધારે અસરકારકતા રહે છે. જો એક સરસ પંક્તિ લખેલી છે, તારી પગદંડી અલગ પાડી શકે તો પછી કોઈના પગલાની રેખાને ભૂસવાની શી જરૂર છે? તું તારો રસ્તો તારી જાતે બનાવી શકતો હો તો પછી તારે બીજાના રસ્તાને ભૂસી નાખવાની, એના માર્ગને બંધ કરવાની શી જરૂર છે? એ એના રસ્તે જાય, તું તારા રસ્તે જાય, કોઈના માર્ગને ભૂસવાની જરૂર નથી. એટલે કવિઓની મહાનતા બતાવી દીધી અહીંયા કે કેટલા બધા કવિઓ, કેટલા બધા લેખકો, દરેક લખે છે, દરેકને સ્વતંત્રતા રીતે એ બહાર પાડે છે, બધા લોકો એને આવકારે છે. કોઈ દિવસ તમે સાંભળ્યું હશે કે કોઈ કવિ કે કોઈ લેખક એકબીજાની ટીકા કરીને એકબીજાને નીચા ઉતારતા નથી. આ એની મહાનતા છે. તો આ પંક્તિમાં પણ એની મહાનતા બતાવી દીધી છે. ખરેખર કવિની આ કલ્પનાને દાદ આપવી જોઈએ, કારણ કે આ કલ્પના એ સૃષ્ટિને અજોડ અને રમણીય અને અનુપમેય બનાવે છે. આ કલ્પનાને કારણે ખરેખર કવિઓની કલ્પના આપણે કહીએ ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિ ગમે ત્યાં પહોંચી જાય, કોઈ પણ સીમાઓનું બંધન એને છે જ નહીં, કારણ કે એને તો કલ્પના દ્વારા જવાનું છે. તો એને કોઈ મર્યાદા રોકી શકતું નથી. અને કવિઓના પગના આપણે એમ કહીએ ને કોઈના પેગડામાં પગ ઘાલવો એટલે બરાબરી કરવી. પેગડામાં પગ ઘાલવો એટલે એની બરાબરી કરવી. તો આ કવિઓ અને લેખકોની બરાબરી કરવાની કોઈની હિંમત નથી. પછી એમણે બહુ સરસ રીતે લખેલું છે કે સત સત પ્રણામ પ્રથમ માતૃભૂમિને, કારણ કે આ માતૃભૂમિમાં આવા મહાન વિરલ કવિઓ એ જન્મ લીધેલો છે. પછી એના સ્વાગતમાં લખેલું છે કે પધારેલા સાહિત્ય રસિકો, મોંઘેરા મહેમાનો, શ્રોતાગણો, આજે આપની સમક્ષ ઊભા રહેવાની જે તક મળી એ મારા માટે ચિરસ્મરણીય બની રહેશે. જુઓ, આટલા મહાન વ્યક્તિઓની સામે જો પ્રાસંગિક ભાષણ કરવાનું હોય તો કોઈને પણ ધન્યતાનો અનુભવ થાય. તો લાગે જ કે હા, આ મોકો આપને મળ્યો તો આપણે ખરેખર ભાગ્યવાન છીએ. તો એમ આ વ્યક્તિ પણ કહે છે, કારણ કે જીવનમાં ભાગ્યે જ આવી તકો મળતી હોય છે. પછી ફરીથી એને સાહિત્યની ભાષામાં લખેલી છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આવા પ્રસિદ્ધ કવિ કલાપીની આ પંક્તિ એ તેમણે રજૂ કરેલી છે. અને પછી કહ્યું છે કે યત્ર તત્ર સર્વત્ર કવિઓ જ દેખાય છે. સ્વાભાવિક છે કે બધા કવિઓનું સંમેલન છે તો જુદા જુદા કવિઓ તો હોય જ.
તો એમને માત્ર કવિઓ જ દેખાય છે અને કુદરતની એ અમાપ શક્તિઓ વિશે તેને અજબ ગજબનો ખ્યાલ આવે છે અને એનો તાગ પામવો મુશ્કેલ છે એવું તેઓ કહે છે. અને એ દ્વારા એમ પણ કહે છે કે દરેક મનુષ્યમાં કંઈક ને કંઈક તો ખૂબી છે જ, પણ કવિઓમાં જે ખૂબી છે, લેખકોમાં જે ખૂબી છે એ ભંડાર જેવી છે, શક્તિનો ભંડાર છે અને એની દુનિયા પણ નિરાળી છે. જેમ નરસિંહ મહેતાની એકાદ પંક્તિ આપણે યાદ કરીએ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે નંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે. તો બહુ સરસ પંક્તિમાં એણે કહ્યું છે કે ભગવાન તું બધે જ છે, કોઈ પણ તત્વમાં તું જ છે, શૂન્યમાં પણ શબ્દ તું જ બનાવે છે. તો આ નરસિંહ મહેતાની જે નું પ્રસિદ્ધ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં એ એની કવિત્વ શક્તિની ચરમ સીમા છે. એ કેટલું વિચાર્યું હશે, તમે આપણે વિચારવા બેસે તો એક શબ્દ પણ એના જેવું ના લખી શકીએ. તો આપણી સમક્ષ બેઠેલા મહાન કવિઓ અને તેમની મહાનતાનો લાભ ઉઠાવવાનો સમય આવ્યો છે. જો જ્યારે આવું કંઈક સંમેલન હોય ત્યારે ચોક્કસ એવું અવશ્ય વિચારવાનું કે એનો સમય વધારે ન લેતા એની કવિત્વ શક્તિનો આપણે લાભ ઉઠાવીએ અને આપણા વક્તવ્યને ટૂંકું અને અસરકારક લખવું જોઈએ. હવે થોડા વિષયો અહીંયા મેં લખેલા છે. એક તો પહેલો વિષય છે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક કથનનું ઔપચારિક ભાષણ તૈયાર કરો. સ્વતંત્ર દિવસ હોય અને એની ઉજવણી હોય, સ્વતંત્ર દિવસ એટલે 15મી ઓગસ્ટ, અને 15મી ઓગસ્ટની ઉજવણીનું પર્વ હોય, પર્વ એટલે તહેવાર, તો ત્યારે એ પ્રસંગને અનુલક્ષીને ભાષણ કરવાનું હોય તો દેશની મહાનતા, દેશની સિદ્ધિઓ અને જે લોકો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધેલો હતો એ આપણા ઘડવૈયાઓને ચોક્કસ યાદ કરવા જોઈએ અને એના વિશે થોડુંક તો જે પાયાના મૂળ સ્વતંત્રતાના પાયાના જે મહાન લેખકો અને મહાન વ્યક્તિઓ છે એના વિશે ચોક્કસ થોડું લખવું જોઈએ. પછી બીજો વિષય છે રાજ્યના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમનું ઔપચારિક ભાષણ તૈયાર કરો. સાંસ્કૃતિક વિભાગ દ્વારા, જુઓ સાંસ્કૃતિક એટલે આપણી સંસ્કૃતિ, કલ્ચર, એ કલ્ચર દ્વારા કોઈ કાર્યક્રમનું આયોજન થયું છે તો એ કાર્યક્રમમાં સંસ્કૃતિની ઝલક અવશ્ય હોવી જોઈએ. એ સંસ્કૃતિ વિશે કહેવું જ જોઈએ કે આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિને કોઈ ના પહોંચે, કારણ કે આપણી સંસ્કૃતિ અજોડ છે અને કોઈની સાથે એની સરખામણી થઈ શકે નહીં. એટલે એના ઉપર ખાસ ધ્યાન આપવું. સંસ્કૃતિ આપણી કઈ છે, કેવી છે, કેવી રીતે આપણે એનું પાલન કરીએ છીએ અને હજુ પણ આપણા સંસ્કારોના મૂળમાં એ સંસ્કૃતિ રહેલી છે. પછી એક વિષય છે શિક્ષણ ચિંતન શિબિરનું પ્રાસંગિક ઉદ્બોધન કરતું ઔપચારિક ભાષણ તૈયાર કરવું. જો શિક્ષણ ચિંતન શિબિર છે, ચિંતન મતલબ શિક્ષણમાં કઈ ખામીઓ છે અને કઈ ખામીઓને કેવી રીતે દૂર કરીશું, એમાં શું ફેરફાર કરવાનો છે, કયા માળખામાં ક્યાં ફેરફાર કરવાની જરૂરત છે, એ વિશે એક પ્રાસંગિક ઉદ્બોધન કરવાનું છે, બોલવાનું છે. તો શિક્ષણ વિશે બહુ જ ઊંડાણથી પહેલા માહિતી મેળવી લેવાની અને પછી એનું ઉદ્બોધન કરતું ઔપચારિક ભાષણ તૈયાર કરવાનું. પછી દેશની પ્રગતિમાં ભાગ ભજવતા પરિબળો વિશે ગૃહપ્રધાનનું ભાષણ લખો. દેશની પ્રગતિમાં કયા કયા ક્ષેત્રના કયા કયા વ્યક્તિઓ કેવી રીતે ભાગ ભજવે છે એ વિશે લખવાનું છે. ગૃહપ્રધાન બોલે છે, મહત્વના વ્યક્તિ કહેવાય, માટે એના ભાષણમાં પણ
મહત્તા હોવી જોઈએ કે દેશની પ્રગતિમાં ભાગ ભજવનાર પરિબળોએ કેવી રીતે, ક્યાં અને કયો ફાળો આપ્યો છે. કોણે દેશની પ્રગતિમાં, માનો કે વૈજ્ઞાનિકનું ઉદાહરણ આપી શકાય, પછી જે અવકાશયાન વગેરે જે ખગોળશાસ્ત્રીય છે તેના, પછી ગાણિતિક વગેરે, કોઈ દરેક વિષયને અનુલક્ષીને અથવા દરેક વ્યક્તિ કે જેણે દેશની પ્રગતિમાં ભાગ લીધો છે, એને દેશને એ પ્રગતિને વેગવાન બનાવી છે, એ દરેક વિશે થોડું બોલવું જોઈએ. એટલે એ રીતે ભાષણ તૈયાર કરવાનું છે. પછી એક આ વિષય અલગ છે કે યુવાનોને રાહ ચીંધતું શંકરાચાર્યનું રાષ્ટ્રજોગ ભાષણ. વિચારો, શંકરાચાર્ય એક એવી વ્યક્તિ છે કે એનું દરેક વ્યક્તિ માન રાખે. એના કહેલા શબ્દ એ પથ્થરની લકીર જેવા હોય છે. તો એ રાષ્ટ્રજોગ ભાષણ આપે છે. એટલે રાષ્ટ્ર માટે અહીંયા કોઈ વિષય નથી આપ્યો, એક પણ વિષય નથી. શંકરાચાર્ય બોલે છે એટલે નીતિમત્તા હશે અને જે જીવનને, માનવ જીવનને જરૂરી, જે સારા રસ્તે લઈ જનારા બધા જ સદગુણોની વાતો હશે. અને દરેકે દરેક જે સદગુણો છે એ સદગુણો સિંચવાનું કાર્ય, ભટકી ગયેલા લોકોને રાહ પર લઈ જવાનું કાર્ય એ આ ભાષણમાં લખવું જોઈએ. પછી અહીંયા વિજ્ઞાનવાળી વાત છે. તો વૈજ્ઞાનિક ક્ષેત્રે ભારતે ભરેલી હરણફાળ વિશે ઈસરોના ડાયરેક્ટરનું ભાષણ. એટલે કેવી રીતે એણે વૈજ્ઞાનિક ક્ષેત્રે હરણફાળ ભરેલી છે એ વિશે લખી શકાય. અને એક આ અગત્યનું છે કે દેશની પ્રગતિમાં બાધારૂપ પરિબળો વિશે. જો બાધારૂપ પરિબળો, આગળ આપણે જોયું હતું કે ભાગ ભજવતા, પ્રગતિમાં ભાગ ભજવતા આ બાધારૂપ પરિબળો છે. એટલે અહીંયા ઘણા બધા એવા વિષયો લઈ શકાય કે જેને કારણે દેશની પ્રગતિ અટકી ગઈ છે. મહત્વનો મુદ્દો તો લાંચ રૂશ્વત એને ખાસ લેવાની, અને લાગવગ, જે લાગવગ દ્વારા ઘણા બધા કામ થાય છે. લાંચ રૂશ્વત લઈને ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ કરીએ છીએ, પણ એ ખોટો રસ્તો છે. તો એ ખોટા રસ્તા પર જનારા લોકોને અટકાવવાના છે. એ માટે એક સમાજ સુધારક બોલે છે. તો એ દરેક જે આપણે કે સારી પ્રવૃત્તિ નથી થતી, બાધારૂપ પ્રવૃત્તિ છે, એ બધી જ પ્રવૃત્તિને અટકાવવા માટે તેમણે આ ભાષણ લખવાનું છે. હવે ત્યાર પછીનો એક વિષય છે પત્રકાર પરિષદ. પત્રકાર પરિષદ બોલાવાની હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. આપણે જાણીએ છીએ પત્રકાર, આપણે શબ્દ વાંચીએ ત્યાં જ આપણે એમ ના લાગે કે આનાથી થોડું દૂર રહેવાનું. એ ગમે ત્યારે કંઈક આપણા વિશે ન બોલેલા શબ્દો પણ એમાં મીઠું મરચું મૂકીને કરી દેશે. માટે એ બોલાવાની હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો એ લખવાનું છે પરિષદ વિશે. તો આપણે કયા પ્રકારની માહિતી માટે બોલાવાની છે. પત્રકાર પરિષદ બોલાવાની છે, પણ એ માટે માહિતી કઈ આપવાની છે, અને કેટલા સમય માટે કયા મુદ્દા પર ભાર મૂકવાનો છે, અને પત્રકારોની અપેક્ષા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન. ઘણી વખત પત્રકારો ન પૂછવાના પ્રશ્ન પૂછતા હોય છે, તો એનો જવાબ કેવી રીતે આપવું અને એ વક્તાએ કેવી રીતે બોલવું એ વિશે તૈયારી કરવાની છે. અને પત્રકાર પરિષદમાં લોકોનું મહત્વ ઘણું હોય છે. ઘણા બધા લોકો એમાં ભાગ ભજવતા હોય છે. માટે લોકોનો જે ફાયદો થાય, લોકોને જેમાં કંઈક સંતોષ મળે એવું લખાણ હોવું જોઈએ. અને સામાન્ય રીતે આવી પરિષદો દેશ કે રાજ્યની સમસ્યા, ઘટના અને નવતર પ્રયોગો માટે કે વિવાદાસ્પદ સમસ્યાઓ હોય તેના માટે બોલાવવામાં આવે છે, અને જેનાથી લોકોને સાચી હકીકતની જાણ થાય. ઘણી વખત તમે જોતા હશો કે અકસ્માત થયો છે,
એ અકસ્માતના આંકડાઓ એટલા બધા ખોટા વોટ્સએપમાં કે ગમે તે જુદા જુદા માધ્યમો દ્વારા ફરતા હોય છે, તો એ ખરેખર સાચા કયા આંકડાઓ છે, ક્યાં નુકસાન કેટલું થયું છે, કેટલો વાયરસ ક્યાં ફેલાયો છે, એ સાચી હકીકતની જાણ કરવા માટે એ બોલાવવામાં આવે છે, જેથી કરીને લોકો ગેરમાર્ગે દોરાય નહીં. હવે પછી અહીં આપેલું છે કૃષિ ક્ષેત્રે વધતી જતી સમસ્યાનો ઉકેલ અંગે કૃષિ મંત્રીએ બોલાવેલી પત્રકાર પરિષદમાં થયેલી ચર્ચાને સમાવતી પત્રકાર પરિષદ આલેખો. તો કૃષિ મંત્રી સાથે વાત છે અને એમાં પત્રકારને બોલાવવામાં આવ્યા છે અને કેવી રીતે વાત કરશે એ માણસ એના વિશે જુઓ. ઉદ્બોધક, તો એ ઉદ્બોધક એટલે પહેલા કોઈ કંઈ પણ શરૂ કરવાનું હોય તો એક વ્યક્તિ બોલે અને એમાં કેવી રીતે બોલે છે એ વાક્ય આપણે 2-3 જોઈ લઈએ. માનનીય કૃષિ મંત્રી અને આમંત્રિત પત્રકારો, આપ સૌનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆતમાં માનનીય મંત્રીશ્રીને કૃષિ ક્ષેત્રે થયેલ વિકાસ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા વિનંતી કરું છું. અહીંયા સીધી અને કહી દીધું કે તમારે શું બોલવાનું છે. તમારે બોલવાનું છે કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસ વિશે તમારા વિચારો વ્યક્ત કરવાના છે. અને પછી કૃષિ મંત્રી પોતાના વિચારો વ્યક્ત કરશે કે દેશમાં વરસાદની અનિયમિતતાને કારણે કેટલી મુશ્કેલી સર્જાઈ છે અને પાણીની કેટલી વ્યવસ્થા કરેલી છે, સિંચાઈની સમસ્યાને એ બંધ દ્વારા નિવારી શકાશે વગેરે વગેરે જે મહત્વની બાબતો છે. અને ખાસ કરીને ખેડૂતને ખેતી માટે બિયારણ અને જે કંઈ સબસિડી વગેરે મળે છે એના વિશે તેઓ વાત કરશે અને સાચી હકીકતની જાણ કરશે. અને અમુક જ પત્રકાર પરિષદ એવી હોય કે જેમાં પત્રકાર બોલી શકે. સામાન્ય રીતે માત્ર જાણ કરવા બોલાવેલી હોય તો એમાં ના બોલી શકે, પણ અહીંયા છૂટ આપેલી હોય તો એ લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકે. હવે એના વિષયો છે શૈક્ષણિક ક્ષેત્રે ધરખમ ફેરફારો વિશે માહિતી આપવા બોલાવેલી પત્રકાર પરિષદ. તો શિક્ષણના ક્ષેત્રમાં ધરખમ ફેરફારો કરવાના છે અને એની માહિતી આપવાની છે. તો જે સાચા ફેરફારો કર્યા હોય એ વિશે લખવાનું છે. પછી બીજું છે કાયદો અને વ્યવસ્થા અંગે કરાયેલા કડક નિયમો. અત્યારે પણ આપણે જોઈએ કે કોરોનામાં કેટલા નિયમો બનાવેલા છે અને એનું દરેકે પાલન કરવું પડે છે. તો એ બધા નિયમો લખવાના. અને પછીનો વિષય છે કે જાહેર જનતાના પ્રતિનિધિ દ્વારા લોકશાહીના મૂલ્યોની જાળવણી કરવા પત્રકારો દ્વારા જે પરિષદ બોલાવી છે એમાં પત્રકારોને કહેવાનું છે કે લોકશાહીની જાળવણી કરવા માટે શું કરવાનું છે. પછી ચોથો વિષય છે ઔદ્યોગિકરણને વેગ મળે એ માટે સરકારની નીતિઓ સ્પષ્ટ કરવા બોલાવેલી પત્રકાર પરિષદ. દરેક વિષય અલગ અલગ છે. દરેકને વાંચીને સમજીને વિચારી લેજો અને દરેક માટે મુદ્દાઓ બનાવીને સમજપૂર્વક એના કાચું જે કામ હોય એ તૈયાર કરી રાખજો, જેથી કરીને પરીક્ષા વખતે તમે માત્ર એને જોઈ જશો તો ખાસ મુશ્કેલી પડશે નહીં. પછી આમાં લગભગ 11 વિષય મેં આપેલા છે. દરેક વિષય વિશે એ મુદ્દાઓ બનાવી શકાય